ઉમા અને દીપક તમારી સામે ઉપસ્થિત છે. આપણે એકબીજાની સાથે છીએ. જો તમે અમને બરાબર જોઈ શકતા હો અને બરાબર સાંભળી શકતા હો તો ચેટ બોક્સમાં પ્લીઝ લખો કે યસ, YES. જો અમારો અવાજ બરાબર આવતો હોય અને તમે અમને બરાબર જોઈ સાંભળી શકતા હો તો ચેટ બોક્સમાં લખો યસ. Yeah, let me set the webcam again. Yeah, thank you. Thank you very much. સો વેરી વોર્મ ગુડ ઇવનિંગ. શિયાળાની ખૂબ મજાની સાંજ છે. થોડી ગરમી થોડી ઠંડી મિશ્ર લાગણી છે અને આપણે બધા પોતાની જાતને સ્વયંને કેટલાક સવાલ પૂછવા માટે ભેગા થયા છીએ. અને સૌથી પહેલા મને એક બીજો સવાલ પૂછવો છે નાનકડો એવો. લેટ મી શેર અ સ્ક્રીન વિથ યુ ફર્સ્ટ. મને એમ લાગે છે કે હું સ્ક્રીન શેર કરું તમારી સાથે. જસ્ટ અ મિનિટ. યા, આઈ હોપ કે તમે સ્ક્રીન ડેક બરાબર જોઈ શકો છો. અને દીપકને, ઉમાને મુચકીને હું એને તમારી લેફ્ટ સાઈડમાં રાખી દઉં એટલે તમે બરાબર જોઈ શકો. યા, થેન્ક યુ. ઓકે, તો સ્વયંને સવાલ અને જિંદગીથી જવાબ 10 એવા મજાના ક્વેશ્ચન કે જે 2030ના વર્ષની શરૂઆતમાં જ આપણે પોતાની જાતને સરસ રીતે ટ્યુન કરવા માટે, સરસ રીતે ફોકસ કરવા માટે પૂછવા જરૂરી હોય એવું અમને લાગે છે. અને આટલો મજાનો રિસ્પોન્સ આપીને તમે બધા અમારી સાથે જોડાયા છો. સો વોર્મ વેલકમ અગેન અને થેન્ક યુ વેરી મચ ફોર ચૂઝિંગ અસ, કે તમે ઉદ્દીપકની સાથે આ મજાનો 1 કલાક પસાર કરવાનું નક્કી કર્યું છે. એન્ડ વી પ્રોમિસ યુ કે તમારો 1 કલાક અમે જરા પણ વ્યર્થ નહીં જવા દઈએ. ઉલટાનું તમને એમ લાગશે કે આ 1 કલાક આવતા 2023 માટે આપણે સરસ રીતે ઇન્વેસ્ટ કર્યો છે. તો મને મજાનો એક સવાલ એ પૂછવો છે કે તમે અત્યારે માસ્ટર ક્લાસમાં જોડાયા છો અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તમે લિંક મેળવી અને તમે મસ્ત રીતે જોડાયા છો. તમે કયા ગામ કે શહેરમાંથી અત્યારે જોડાઈ રહ્યા છો અને તમે કેટલા લોકો, કેટલા વ્યક્તિઓ અત્યારે આ માસ્ટર ક્લાસ એટેન્ડ કરી રહ્યા છો ત્યાંથી, તમારા ઘરેથી, તમારી ઓફિસથી, વોટએવર તમે જે જગ્યાએથી છો, કયા ગામ અને કયા જગ્યાએથી તમે એટેન્ડ કરી રહ્યા છો? વલસાડ, મંડલ, ગીર ગઢડા, જુનાગઢ, સી આખું ગુજરાત, અમદાવાદ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, વિસનગર. એકલા કે 2-3 જણા તમે સંખ્યા પણ લખી શકો સાથે કેટલા લોકો એટેન્ડ કરી રહ્યા છો. ધોરાજી, ભાવનગર, ગાંધીનગર. યા, થેન્ક યુ, થેન્ક યુ. તમારા ખૂબ મજાના પ્રેમ માટે, આ સરસ મજાના સંવાદ માટેની તમારી સંવેદનશીલતા માટે થેન્ક યુ. યા વિજયભાઈ, દિલ્હીથી તમે તો અમારા કાયમી મિત્ર છો અને રેગ્યુલરલી દિલ્હી મેટ્રોની સેવા કરતા કરતા પણ તમે અમારી સાથે જોડાઈ જાવ છો. એ બહુ આનંદની વાત છે. યસ, ગાંધીનગર 2 વ્યક્તિ, ભાવનગર. કીપ ધેમ કમિંગ, કીપ ધેમ કમિંગ. તમે ક્યાંથી જોડાયા છો એ બહુ મહત્વનું છે અને એ શેર કરતા રહેજો. યા, ઓકે. લેટ મી, ઓકે. તો મને એવું લાગે છે કે એકદમ સરસ રીતે આપણે જમ્પિંગ કરી દેવું જોઈએ. હું જસ્ટ 1 મિનિટમાં તમારી સામે આજના આ કલાક સવા કલાકનો ફ્લો તમારી સામે ક્વિકલી શેર કરી દઉં. જે રીતે તમે જુદા જુદા શહેર, જુદા જુદા ગામથી આ માસ્ટર ક્લાસમાં જોડાયા છો અને એનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય વિશે હું સૌથી પહેલા વાત કરી લઉં અને પછી એક નાનકડો પરિચય કરીએ અને પછી ફટાફટ આપણે એ 10 પ્રશ્નો જે પોતાની જાતને પૂછવાના છે, સ્વયંને સવાલ અને પોતાની જ જિંદગીથી જવાબ. તમે જોયું હશે કે થોડું ડિફરન્ટલી અમે આ વખતે તમારી સાથે આ વિષય માટે વાત માંડી રહ્યા છીએ. ટ્રેનર, ફેસિલિટેટર અને કોચ તરીકે કામ કરતા કરતા એક વાત તો ચોક્કસ સમજાય છે કે આપણે ગમે તેટલું નિશાળ કોલેજ, સ્કૂલ, યુનિવર્સિટીમાં ભણીએ પણ જિંદગીથી મોટી યુનિવર્સિટી, જિંદગીથી મોટી પાઠશાળા એક પણ નથી. અને જે જીવન આપણને શીખવે છે, જીવાતી જિંદગીમાંથી જે આપણે શીખતા જઈએ છીએ અને પોતાની જાત સાથે એને જોડતા જઈએ છીએ, એ વિજ્ઞાન, એ કળા બહુ અદ્ભુત છે જિંદગી જીવવા માટેની. કેટલા લોકો મારી આ વાત સાથે સહેમત થાય છે? જો તમે સહેમત થતા હો કે યસ, જીવાતી જિંદગી, રોજબરોજની આપણી જે જિંદગી છે એ આપણને બહુ જ મજાનું શીખવે છે. અને એટલે જ ઉમાજી એવું કહેતા હોય છે કે લર્નિંગ ઇઝ એવરીથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ લર્નિંગ. ઉમાજી, તમે જરા અહીંયા ચેટ ઓન રાખજો એટલે આપણે બંને જગ્યાએ જોઈ શકીએ કે ચેટમાં જે મિત્રો જવાબ આપી રહ્યા છે. અને ચેટ એકદમ આજે આપણે ધંધણાવી દેવી છે. ચેટ બોક્સને આપણે ખૂબ સરસ મજાનું ઇન્ટરેક્શનનું માધ્યમ બનાવવાનું છે. અને મિત્રો, તમે બધા જ સરસ રીતે કનેક્ટેડ રહેજો અને તમે બધા જ એ વાત સાથે સહમત છો કે યસ, જીવાતી જિંદગીમાંથી આપણે વધારે શીખીએ છીએ. ચોક્કસ પુસ્તકો, યુનિવર્સિટી, અધ્યાપકો, કોર્સ, એ બધામાંથી તો આપણે શીખીએ જ છીએ, પણ મારી લાઈફ મને સૌથી વધુ શીખવે છે.
અને હું મારા જીવનમાં એક સૌથી મોટી વાત જે શીખ્યો છું, અને આ હિન્દીમાં લખેલું વાક્ય એ એક ટ્રેનિંગના મોડ્યુલ તરીકે કહેતો થયો છું. મને આમ તો ઘણી બધી આ વાત તમારા કમ્યુનિટીમાં શેર થઈ ચૂકી છે. મને એને અત્યારે યાદ પણ નથી કરવી, કારણ કે આપણે તો 10 સવાલ પૂછવા છે. પણ મને 1 સેકન્ડમાં એ કહેવું છે કે મારા પિતાજીના મૃત્યુ પછીના 7 વર્ષ સુધી હું મારી જાત સાથે ખૂબ ગિલ્ટમાં રહ્યો. મેં મારી જાતને કોસ્યા કરી. ભણવામાં ફોકસ નહોતું ત્યારે. એમના ગયા પછી ખૂબ ફોકસ આવ્યો. પછી 6 ગોલ્ડ મેડલ લીધા, પણ દરેક ગોલ્ડ મેડલ સાથે એક અફસોસ કેરી કરતો. અને ખૂબ મજાની રીતે અત્યારે તમે જેમ અમારી સાથે જોડાયેલા છો આ વર્ચ્યુઅલ માધ્યમથી, એમ લાઈવ માધ્યમથી એક શિક્ષકે જે મારી સ્થિતિને સમજતા હતા, જાણતા હતા, ઓળખતા હતા, એને મને એમના ઘેર બોલાવી અને મને માત્ર 2 કે 3 સવાલ પૂછ્યા કે હવે તારે શું કરવું છે, હવે તે શું વિચાર્યું છે, પપ્પા તો ગયા તારી ચિંતા કરતા. અને એ 2 કે 3 સવાલમાંથી હું એવું કહેતો હોઉં છું કે ત્રિભુવન ફરી ગયું અને બિલકુલ મારું ફોકસ, મારું હાર્ટ સેટ, હેડસેટ, સ્કિલ સેટ બધું એક જ દિશામાં ગોઠવાઈ ગયું. અને હું ઘરે દોડતો જતો રહ્યો. જે વ્યક્તિ 12મા ધોરણમાં 3 માર્કશીટ કેરી કરતા હતા, એ વ્યક્તિએ 12મું ધોરણ ખૂબ સરળતા સાથે માત્ર 1.5 મહિનો તૈયારી કરીને સરસ રીતે પસાર કર્યું. અને પછીથી 6 ગોલ્ડ મેડલની એક મજાની યાત્રા શરૂ થઈ. અને આજે એક ટ્રેનર તરીકે, એક રિલેશનશિપ કોચ તરીકે, એક જીવન શીખવતા કે જીવનની પ્રક્રિયામાંથી જ જીવવાનું વિજ્ઞાન શીખવતા વ્યક્તિ તરીકે મને તમને શરૂઆતમાં પહેલા પોઈન્ટમાં ઉદ્દેશ્ય તરીકે કહેવું છે કે જવાબ તો સભી કે પાસ હોતે હૈ, સવાલ ઠીક સે પૂછે નહીં જાતે. આપણામાંથી બધા જ લોકો એવું ઈચ્છે છે કે જિંદગી ખૂબ સરસ થાય, સુખાકારી તરફ જાય. પણ જિંદગી આપણી સામે જુદી જુદી ઘટનાઓ, પ્રસંગો, અલગ અલગ બાબતો લાવીને મૂકે છે. અને મિમી ફિલ્મનો ડાયલોગ આપણને યાદ આવે કે જિંદગી વો નહીં જો હમ સોચતે હૈ, જિંદગી વો હૈ જો હમારે સાથ હોતા હૈ. અને જે આપણી સાથે થાય છે એમાંથી જે આપણે જીવાતી જિંદગીનું વિજ્ઞાન શીખીએ છીએ, અને એ સવાલ જે જિંદગી આપણી સામે ઉભા કરે અને એમાંથી જે આપણી જિંદગી જવાબ આપે છે ને, એ અદ્ભુત વિદ્યા, અદ્ભુત માનવ જીવનની કલા આપણી સામે મૂકે છે. કોઈ જ ફિલોસોફિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પર વાત નથી કરવાના. અમે સીધા ને સટ 10 સવાલ પૂછવાના છીએ. અને કદાચ તમને એમ પણ લાગશે કે દર વખતે અમે ઘણી બધી થિયોરીઝ, ફોર્મ્યુલાઝ, મોડેલ તમને કહેતા હોઈએ છીએ કે જે આપણા જીવનને સરસ રીતે આગળ ધપાવતા હોય. પણ આ નવા વર્ષની શરૂઆતે અમારે તમને જવાબો નથી આપવા, મોડેલ નથી આપવી, થિયોરીઝ નથી આપવી. અમારે તમને 10 પ્રશ્નો આપવા છે. તમારા સાથી તરીકે, તમારા સંબંધોના સારથી તરીકે, તમારા મેન્ટર તરીકે અમારે તમને આજે માત્ર 10 સવાલ પૂછવા છે. અને એ સવાલ અમે અહીંયાથી પૂછીએ છીએ, પણ આપણે દરેક વ્યક્તિ પોતાને પૂછીશું. મને જસ્ટ ચેટ બોક્સમાં કન્ફર્મ કરો કે કેટલા મિત્રો નોટ પેન સાથે લઈને, અથવા તો તમે નોટ કરી શકો એ સ્થિતિમાં, કંઈ પણ મોબાઈલમાં નોટ કરી શકો, ટેબ્લેટ પર નોંધ કરી શકો એવી સ્થિતિમાં તમે બેઠા છો. અને ન હો તો દોડીને નોટ પેન લઈ આવો, એટલી વિનંતી છે. જે લોકો નોટ પેન લઈને બેઠા છે ચેટ બોક્સમાં કન્ફર્મ કરે કે યસ અમે લઈને બેઠા છીએ. યસ, અનિલજી, Realme 6 Pro નામ નથી, પણ હવે કઈ વાંધો નહીં, ફોન ડિવાઇસ નથી. કે પ્રિન્સ નાયક, તમે બધા હેન્ડ રેઝ કર્યા છે, તો તમારી પાસે નોટ પેન છે. યા, ગ્રેટ. તો આજનો ઉદ્દેશ્ય એટલો જ છે કે 10 એવા પ્રશ્નો કે જે મને મારું ફોકસ લાવવામાં મદદ કરે, મને મારા જીવનમાં કેટલાક યુટર્ન લાવવામાં મદદ કરે, મને મારા જીવનની આગળની દિશા, અને હું તો એમ કહીશ કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણેયને સરસ મજાના ટોનમાં લાવવામાં મને ઉપયોગી થાય એવા પ્રકારના 10 સવાલ. કદાચ આ 10 સવાલ જુદી જુદી રીતે તમે પણ પૂછ્યા હશે. ડિસેમ્બર એન્ડમાં આપણે લોકો પ્લાનિંગ કરતા હોઈએ. આપણને સ્કૂલમાંથી ટેવ છે આયોજનો કરવાની. 10મા 12મામાં ભણતા હોઈએ, અત્યારે પરીક્ષાની મોસમ શરૂ થઈ રહી છે, તો આપણે ટાઈમ ટેબલ બનાવતા હોઈએ, અને કેટલી વાર ટાઈમ ટેબલ બનાવીએ પણ એને ફોલો ન કરતા હોઈએ. અને એટલે જ અમે ડિસેમ્બર એન્ડમાં કે એકદમ 1 જાન્યુઆરીએ આ મુદ્દો નથી રાખ્યો. આ વર્કશોપ, આપણે આ માસ્ટર ક્લાસ અત્યારે કરી રહ્યા છીએ, એનો હેતુ જ એ છે કે 10 દિવસ જતા રહ્યા છે અને 11મો દિવસ 2023 નો આવી રહ્યો છે, ત્યારે કદાચ આપણને એમ લાગે કે આપણે રૂટીનમાં આવી ગયા, આપણું ફોકસ કરવું હતું એ રહી ગયું છે. તો એ વખતે આ 10 સવાલ આપણને આપણા જીવનને વધુ ફોકસ્ડ બનાવવામાં મદદરૂપ થાય એવો એક મજાનો ઉદ્દેશ્ય લઈને અમે તમારી સાથે આવ્યા છીએ. એક સવાલ મને એવો પૂછવો છે, ચેટ બોક્સમાં જ મને તમે જવાબ આપજો, પણ ઉદ્દેશ્યની વાત જ્યારે કરીએ છીએ ત્યારે ઉમા દીપક બંને વાત કરતા હોય છે. અને એટલે ઉમાજીને પણ હું વિનંતી કરીશ કે આ ઉદ્દેશ્યને તમે કેવી રીતે જુઓ છો?
દીપકજી, મને પહેલા તો એ કહેવું છે કે સામાન્ય રીતે જે આપણે માસ્ટર ક્લાસ કરીએ છીએ એ રિલેશનશિપ માસ્ટરી હબ માટે, એટલે કે એક પરિવાર છે, એક કમ્યુનિટી છે, એની માટે માસ્ટર ક્લાસ કરતા હોઈએ છીએ. પણ આજે અમે એવું વિચાર્યું કે આપણે બધા ઓપન, બધા જ લોકો મળીએ અને એ સવાલને આપણે મમળાવીએ, વિચારીએ. અને આ સવાલ પૂછતી વખતે મારે ખાસ એવું કહેવું છે કે કદાચ સવાલ છે એ 2, 3, 5 મિનિટમાં અહીંથી પસાર થઈ જાય, પણ આ 10 સવાલ એવા છે કે એ તમે દિવસો સુધી મમળાવી શકો, વિચારી શકો, અને ક્યાંક ને ક્યાંક પોતાની જાતને ખોતરતા અંદરથી કંઈક એવા જવાબો મળે જે આપણી એનર્જી વધારી શકે છે. આમ સામાન્ય રીતે જન્મદિવસ આવતો હોય, દિવાળી હોય, કોઈ નવો તહેવાર હોય, દિવસ હોય, ત્યારે આપણે પ્લાન કરીએ. જન્મદિવસ આવે એટલે વિચારીએ કે ઓહ, 40 થઈ ગયા, 35 થઈ ગયા, 50 થઈ ગયા, 55 થઈ ગયા, આટલા થઈ ગયા અને હજી આટલા બાકી છે, તો મારે શું કરવું છે, મારા સપના શું છે, આ બધું જ આપણે વિચારતા હોઈએ. અને એની જેમ જ દિવાળી આવે ત્યારે વિચારતા હોઈએ. તો આ સરસ મજાનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે પણ આપણે વિચારીએ કે આ વર્ષમાં અમારે આ તો કરવું જ છે. તો એ શું છે? તો એવા 10 સવાલ લઈને આવ્યા છીએ કે જેથી કરીને આપણી બધાની અંદરથી બલ્બ ઓન મોમેન્ટ આવે એવી શુભેચ્છા આપવી છે અને શરૂ કરવું છે. એટલે ઉમાજી જયારે એવું કહે છે કે બલ્બ ઓન મોમેન્ટ, એટલે હું એટલે ઘણા બધા શબ્દો મને સૂઝ્યા એક સાથે, કે કદાચ આ 10 સવાલ આપણને એક એલર્ટ આપે, એક બલ્બ ઓન આપે, એક નવી ઉર્જા તરફ લઈ જાય, આપણને મનોમંથન તરફ લઈ જાય, કેટલાક યુ ટર્ન લેવા તરફ, એટલે કેટલાક કરેક્શન્સ તરફ લઈ જાય, અને ફોકસ લાવવા માટે જરૂરી જેટલી પણ બાબતો છે એમાં આ 10 સવાલ અમે ચૂંટીને કાઢ્યા છે. મને એવું કહેવા દો કે અમારી જે કોચિંગની સિસ્ટમ છે એમાં 150 જેટલા સવાલો છે. એ 150 માંથી આ 10 સવાલ અમે આ માસ્ટર ક્લાસ માટે સ્પેશિયલી અમને એમ લાગ્યું કે અમારા કમ્યુનિટી મેમ્બર્સને અમારે પૂછવા જોઈએ, અને પછી એમ થયું કે કમ્યુનિટી મેમ્બર્સ તો લાભ લે જ છે, પણ આ વખતે જરા ઓપન ફોર ઓલ કરીએ. અને તમે જુઓ કે ગ્રુપ છે એમાં હજી પણ મેમ્બર્સ આવી રહ્યા છે. ઉમાજી જયારે વાત કરતા હતા ત્યારે કેટલાક લાસ્ટ મિનિટ જોઈન કરનારા, એમને એમ થાય કે આપણે 9 વાગે છે તો 9 વાગે ગ્રુપમાં જોઈન થઈએ. મારે જેટલા લોકો 8:45 વાગ્યા પછીથી જોઈન થયા છે ને, એમને એક આમ તમારા મેન્ટર તરીકે કાન ખેંચવો છે કે તમે અમને છેક સુધી ટો ઉપર રાખ્યા છે. કારણ કે છેક સુધી અમારે લિંક, પછી તમે ફોન કરશો ચાલુ વેબિનાર પર કે લિંક શેર કરો, એટલે છેક મોમેન્ટ સુધી લિંક શેર કરવાની ટીમને જવાબદારી આપી. પણ ફરી વખત જયારે જોડાવ ત્યારે પ્લીઝ 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 એક ટકોર ધ્યાને લેજો, થોડા વહેલા જોઈન થઈ જવું, જેથી કરીને તમને ગ્રુપમાં ઇન્ફોર્મેશન માસ્ટર ક્લાસ કેવી રીતે, કેટલા વાગે શરૂ થવાનો છે એ ક્રિસ્ટલ ક્લિયર વેમાં મળી શકે. અને એટલે જ 15 મિનિટ પહેલા મ્યુઝિક આપણે સરસ મજાનું શિવકુમાર શર્મા અને પણ ઝાકીર હુસેન સાહેબને એટલે સાંભળ્યા કે આપણું ફોકસ, આપણો ટોન બહુ મજાથી શેર થાય. યા ડોન્ટ બી સોરી પ્લીઝ. આ જસ્ટ એક ટકોર છે અને એક મજાની દોસ્તીની વાત છે, અને મેન્ટર આવું કર્યા જ કરવાના, એનાથી જરા પણ સોરી ફીલ ના કરતા. એ કરેક્શનની મેટર છે. લેટ અસ બિગિન. મને એમ થાય છે કે ઉમાજીએ જે કહ્યું કે લેખા જોખા, એવો એક શબ્દ વાપર્યો, હું ફરીવાર સ્ક્રીન શેર કરી રહ્યો છું તમારી સાથે. અને મને જયારે મેં એમ કહ્યું ને કે જવાબ તો સભી કે પાસ હોતે હૈ, સવાલ ઠીક સે પૂછે નહીં જાતે, એ વખતે મને બિલકુલ એ યાદ આવે કે હું વારે વારે કહેતો હોઉં છું કે ગબ્બર के ताप से तुम्हें सिर्फ एक ही आदमी बचा सकता है, वो है खुद गब्बर, और सुल्तान को सिर्फ एक ही आदमी हरा सके है, सिर्फ सुल्तान. આપણા જીવનમાં આપણું કોઈ ભલું કરી શકે તો એક જ વ્યક્તિ છે, આપણે પોતે. અને આપણું કોઈ નુકસાન કરી શકે તો એક જ વ્યક્તિ છે, આપણે પોતે. સૌથી પહેલા તો આપણે પોતે જ છીએ. પછી આપણા અર્થઘટનો આપણને બતાવે છે કે આણે મને નુકસાન કર્યું, આણે મને નુકસાન કર્યું, પણ મારી મરજી વિના મને કોઈ ખુશ કે નારાજ નથી કરી શકતું. અને એટલે આ જગ્યાએથી આપણે જયારે સવાલ પૂછવાની શરૂઆત કરીએ ત્યારે એક મીઠો સવાલ મને પૂછવો છે. ઘણા બધા મિત્રો નવા જોઈન થયા છે એવું મને લાગે છે. કેટલા લોકો એવા છે જે અમને પહેલી વખત જોઈ રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ? ઉમા અને દીપકને, આ દાઢીવાળા ભાઈને અને આ ખૂબ મજાના સુંદર મહિલાને તમે પહેલી વખત જોઈ રહ્યા હો, ઉમા, દીપક, ઉદ્દીપકને, તો ચેટ બોક્સમાં 1 લખો, 1. અને મને એ પણ યાદ છે કે આમાં કેટલા અમારા વડીલો, ગુરુજનો, અમારા સ્નેહી, સગા સંબંધીઓ, મિત્રો પણ છે જે અનેકો વખત રૂબરૂ પણ મળ્યા છે અને ઓનલાઈન પણ મળ્યા છે. જો તમે અમને બીજી વખત જોઈ રહ્યા હો તો પ્લીઝ ચેટ બોક્સમાં 2 લખો. તમે હાથ રેઝ કરો છો એનાથી અમને જવાબ નહીં સંભળાય. તમે ચેટ બોક્સમાં 1 લખો જો તમે અમને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો તો, અને ચેટ બોક્સમાં 2 લખો જો તમે 2 કે 2 થી વધુ વખત અમને મળી ચૂક્યા હોય. યા ધોધમાર રીતે જવાબો આવી રહ્યા છે અને 1 ઘણા બધા આવી રહ્યા છે. ઓકે ભાવનાજી, હા, તરસંગજી, આપણે તરંગજી ઘણી બધી વખત મળ્યા છે. યા ગ્રેટ ગ્રેટ, કીપ ધેમ કમિંગ, કીપ ધેમ કમિંગ. મને ક્વિકલી એક ઇન્ટ્રોડક્શનમાં જવું છે. જે લોકો પહેલી વખત જોઈ રહ્યા છે એમને એમ ન થાય કે કોણ અજાણી વ્યક્તિ અમારી સાથે વાત કરે છે. ઉમાદેવી છે, હું દીપક છું, અને અમે ઉદ્દીપક તરીકે ઓળખાવાનું પસંદ કરીએ છીએ અને અમે ઉદ્દીપક તરીકે ઓળખાઈએ પણ છીએ. અને ઉદ્દીપક એટલે પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયાને વેગવાન બનાવે તે. આમ તો મેન્ટરનું
કોચનું, ટ્રેનરનું કામ શું છે. અત્યારે અમે તમારા જીવનમાં સીધી દખલ દીધા વિના તમે જ તમારા માધ્યમથી એક અવેરનેસ તરફ જાઓ એ પ્રકારનો હેતુ કરી રહ્યા છીએ. એટલે પ્રક્રિયામાં ભાગ લીધા વિના જ તમારી સાથે જોડાઈએ છીએ. ખૂબ મજાના દંપતી છીએ, પતિ પત્ની છીએ, ખૂબ મજાના શિક્ષક અધ્યાપક જીવ પણ છીએ, પેરેન્ટ પણ બહુ મજાના છીએ, અને સાથે સાથે ટ્રેનર, ફેસિલિટેટર અને રિલેશનશિપ કોચ તરીકે લગભગ 25 વર્ષથી આ ઝોનમાં અમે કાર્યરત છીએ. અત્યાર સુધીમાં 1800 થી વધુ સેમિનાર, વર્કશોપ, ટ્રેનિંગ સેશન્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ એન્ડ સ્ટીલ કાઉન્ટિંગ. અને 17 લાખથી વધુ લોકોના જીવનને, એના હૃદયને એક નાનકડો ટકોરો મારવાનો મોકો મળ્યો છે. ખૂબ બધા ટ્રાન્સફોર્મેશન્સ અનુભવાયા છે, જે મિત્રો લાઈફ ટાઈમ કનેક્ટેડ છે. અને એવો પ્રેમ મળે છે કે જે એક વખત જોડાય છે એ હંમેશા અમારી સાથે જોડાયેલા રહે છે, અને અમે પણ એમની સાથે જોડાયેલા રહીએ છીએ. એટલે હાર્ટફુલી કેટલાક કોર્સ પણ ક્રિએટ કર્યા છે કોવિડ પછી, કારણ કે કોવિડ પછી આપણું વર્ચ્યુઅલ લર્નિંગ બહુ વધ્યું છે, બહુ સરસ થયું છે. એટલે સંબંધ મનોવિજ્ઞાનના સંદર્ભમાં, કારણ કે આપણે બધા એગ્રી થઈએ, મારી સાથે તમે ચેટ બોક્સમાં યસ લખી શકો છો કે આપણે એવું સ્વીકારવું પડશે કે અત્યારે જે સંબંધોની દુનિયા છે, રિલેશનશિપનો જે એરિયા છે, એ ખૂબ ગ્રે થઈ રહ્યો છે, એ ખૂબ કોમ્પ્લિકેટેડ બની રહ્યો છે. અને રિલેશનશિપને લઈને કોઈ પણ, પછી પેરેન્ટની હોય, કપલની હોય, મિત્રોની હોય, કલીગ સાથેની હોય, ત્યાં આપણે બહુ બધી જગ્યાએ થોડા મુશ્કેલી અનુભવી રહ્યા છીએ, મૂંઝવણો અનુભવી રહ્યા છીએ. સંબંધોની દુનિયામાં ક્યાંક આપણે થોડા ગડમથલમાં છીએ, એવી એક વાત આપણે બધા અનુભવીએ છીએ. ચેટ બોક્સમાં તમે યસ લખજો, હું સવાલ પૂછું એના પહેલા, કે જો તમને એવું લાગતું હોય કે હા એવું જ છે તો. યા તો મેં જરા વિન્ડોને એકદમ ઓકે કરી દીધી છે. હવે તમે બરાબર અમને જોઈ શકો છો. લેટ મી પુટ ઇટ ઇન અ સેન્ટર, ફોટોની સાથે અહીંયા. યા ઓકે. તો અમે છીએ ઉદ્દીપક, અને આજે તમારી સાથે લગભગ આ 1 કલાક ખૂબ મજાના 10 સવાલો. અને અહીંયા જે કોર્સની વાત થઈ મિત્રો, મારે તમને કહેવું છે, સ્ક્રીન કદાચ તમારી સાથે શેર નથી થયેલો. આઈ હોપ કે થયેલી છે. ઓકે, થેન્ક યુ. જસ્ટ ક્વિકલી, તમને એમ થયું હશે કે કયા કોર્સ? 90 દિવસનો એક રિલેશનશિપ માસ્ટરી, બહુ જ મજાનો રિલેશનશિપ માસ્ટરી ચેલેન્જ, 90 ડેઝ ચેલેન્જ, 90 દિવસના 90 વિડીયો, અને દર 15-20 દિવસે એક લાઈવ સેશન, જે રેકોર્ડિંગના ખજાનામાં ઉમેરાતું જાય, અને ક્વેશ્ચન આન્સર તમે કરી શકો એવા પર્સનલ પ્લેટફોર્મ પર અમે ખૂબ મજાથી આ ચલાવી રહ્યા છીએ. અને ઘણા બધા પરિવારો અમારી સાથે આ કોર્સમાં એટેચ થયેલા છે. અને માત્ર તમારી જગ્યાએ, તમારા સ્થળે, તમારા સમયે તમે શીખી, ભણી, સમજી, સંવાદ કરી શકો, પોતાના પરિવારની લાગણીઓને, સંવેદનાઓને વધુ સમૃદ્ધ કરી શકો એ પ્રકારે કોર્સ ડિઝાઇન કર્યો છે. એવો જ એક બીજો કોર્સ છે, જે 52 અઠવાડિયા, એટલે કે દર અઠવાડિયે 3 નાનકડા 15-15 મિનિટના વિડીયો સેશન્સના માધ્યમથી ફક્ત ને ફક્ત કપલ્સ માટે, મેરિડ હો કે અનમેરિડ હો, પણ તમે તમારી મેરેજ લાઈફને જો ફોકસમાં લાવવા માંગતા હો, બરાબર એન્હાન્સ કરવા માંગતા હો, મને બિલકુલ અહીંયા કહેવું છે કે ભલે મારી દાઢી તમને સફેદ દેખાતી હોય, પણ અમે એવું કહેતા હોઈએ છીએ કે લગ્નને જેટલા જૂના, જેમ જૂના થઈએ છીએ ને, એમ એનો નશો વધુ ગહેરો થાય છે. દાંપત્યના લેયર્સ છે. દાંપત્ય એ એક જુદા જુદા લેયર્સમાં વિકસે છે. અને દરેક તબક્કાના દાંપત્ય માટે 52 અઠવાડિયા, એટલે લગભગ 156 વિડીયોઝના માધ્યમથી પોતાની પેસ ઉપર દર અઠવાડિયે 3 નાનકડા સેશન, ઇન્ટ્રોસ્પેક્શન, સાયકોલોજીકલ ટેસ્ટ, જુદા જુદા ટૂલ્સના માધ્યમથી કપલ્સ અમારી સાથે શીખી રહ્યા છે. અને તમે પણ વિગત માંગશો તો તમારી સાથે પણ એની શેર કરી દઈશું. હું ક્વિકલી ચાલીશ, કારણ કે મને પહેલો સવાલ પજવી રહ્યો છે. અને ત્રીજો એક મોટો કોર્સ અમે જે સરસ રીતે પ્લાન કર્યો છે, ખૂબ અગત્યની જે પ્રક્રિયા છે, જેની આપણને કોઈ તાલીમ મળતી નથી. આપણે બસ મા બાપ બની જઈએ છીએ, અને પછી બની જઈએ છીએ, પછી આપણને જે અનુભવો છે એના આધારે આપણે આપણા સંતાનોને ઉછેરીએ છીએ. અને પછી ઘણા બધા સમય એમ થાય છે કે સંતાનો આપણું સાંભળતા નથી, આપણે સંતાનોને સમય આપતા નથી, આપી નથી શકતા. બહુ બધી ભાતભાતની કમ્પ્લેન્ટ્સ આપણી પાસે ઊભી થતી. એટલે કાયમી રીતે ઉંમરના દરેક તબક્કાના પેરેન્ટિંગમાં, એટલે જન્મથી શરૂ કરીને, આ ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ટીનેજ સુધીનું જ પેરેન્ટિંગ જોવાનું હોય, પછી તો મોટા થઈ ગયા. એવું નથી. એક 35 વર્ષના દીકરાના પિતાના પણ બહુ જુદા પ્રશ્નો છે. અને એટલે પેરેન્ટિંગને અમે 6 ભાગમાં, તમે અહીંયા જુઓ છો, જુદા જુદા 6 મોડ્યુલમાં ડિવાઈડ કર્યું છે. 0 થી 5, 6 થી 10, 11 થી 15, 16 થી 20, 25 સુધી, 21 થી 25 અને 25 થી ઉપરના તમામ સંતાનોના પેરેન્ટિંગ માટે અલગ ઝોનમાં. અને એમાં પણ બહુ જ જુદી જુદી મજાની જીવન પરિવર્તક પ્રક્રિયાઓને મદદમાં લઈને ઓલમોસ્ટ પ્લાનિંગ એવું છે, અત્યારે 125 થી ઉપર વિડીયોઝ એમાં અપલોડ થઈ ચૂક્યા છે. 400 થી વધુ વિડીયોઝ, નાના, પણ જે આપણને રોજ જગાડે, જો આપણી પેરેન્ટિંગની પ્રક્રિયામાં આપણને ફોકસ કરે. શૈક્ષણિક માત્ર નહીં, પણ સામાજિક, મનોવૈજ્ઞાનિક,
ભાવનાત્મક તમામ રીતે આપણા સંતાનોને આપણે શ્રેષ્ઠ સંસ્કાર આપી શકીએ એ પ્રકારના મુદ્દાઓને લઈને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ પેરેન્ટિંગ નામનો લોંગ ટર્મ કોર્સ, બધા જ કોર્સમાં અમારી કોઈ જ જરૂર નહીં, લોગિન કરો, તમે જાતે એક્સેસ કરો, તમને સવાલ થાય, પર્સનલાઇઝ વેમાં પૂછો, 15 દિવસે 20 દિવસે લાઈવ સેશનમાં એના જવાબો મેળવો. આ પ્રકારની એક મજાની ઇન્ટરેક્ટિવ પ્રોસેસથી આખો જ કોર્સ 3 ડિઝાઇન કરેલા છે. એટલે રિલેશનશિપ માસ્ટરી 90 ડેઝ ચેલેન્જ, મેરેજ માસ્ટરી સિક્રેટ્સ અને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ પેરેન્ટિંગ. આ ઉપરાંત કેટલાક નાના કોર્સ, કેટલાક ફ્રી કોર્સ પણ અવેલેબલ છે. લિસનિંગ સ્કિલ્સ પરનો છે, એક પરીક્ષા દેવીની પધરામણી, પરીક્ષાની ડેટ જાહેર થઈ ચૂકી છે અને અમે લોકો આવી રહ્યા છીએ એક મોટું મિશન લઈને. તમારામાંથી જેટલા લોકોના ઘરે 10મા 12માના વિદ્યાર્થીઓ જો હોય અથવા તમે જેટલાને ઓળખતા હો ને, એ બધા પરિવારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બહુ મોટું કેમ્પેઇન લઈને અમે આવી રહ્યા છીએ, ટોટલી ફ્રી. આપણે એ પરીક્ષાને સ્ટ્રેસ ફ્રી, પરીક્ષાનો હાવ દૂર કરે એ પ્રકારની આખી એક પ્રક્રિયાને લોન્ચ કરી રહ્યા છીએ. જસ્ટ મેં એક વચ્ચે વાત કરી લીધી. લેટ અસ બિગિન. આર યુ રેડી? ચેટબોક્સમાં રેડી નો મોટો આર, કેપિટલ આર એક ચેટબોક્સમાં બધા જ લોકો, આઈ વોન્ટ એવરીબડી ટુ ટાઈપ આર. આર યુ રેડી? હું 10 સવાલ પૂછવાની પ્રક્રિયામાં ઉદ્દીપક તમને લઈ જઈ રહ્યા છે અને ચેટબોક્સમાં આર નો ઢગલો થઈ રહ્યો છે. યા કીપ ધેમ કમિંગ. અને પહેલો સવાલ તમારા સામે મૂકીએ, તમારા સામે પેશ કરીએ, તમારા સામે થ્રો કરીએ એ પહેલા જસ્ટ થોડી સેકન્ડનો પોઝ લઈ અને અહીંયા આગળ જે નાનકડા મુદ્દા લખ્યા છે એના ઉપર બરાબર ફોકસ થઈ જાઓ. પહેલામાં પહેલી વાત છે કે જે પણ પ્રશ્ન પૂછાય ને એ પ્રશ્નને પોતાના જીવન સાથે, માત્ર પોતાની જાત સાથે રિલેટ કરજો. જો તમે પેલી વોટ્સએપ, ફેસબુકમાં આપણે પોસ્ટ મૂકીએ એના જેમ વિચારવામાં પડી જશો ને કે અત્યારે તો લોકો આમ કરી રહ્યા છે, લોકોને તો આ સમજવાની જરૂર છે, લોકો આ બાબતમાં જરાય સમજતા નથી, જો તમે બીજા તરફ ફોકસ થઈ ગયા ને તો આપણી જિંદગી આમે બીજાની જિંદગીમાં વધારે ફોકસ કરવામાં જ જતી રહેતી હોય છે. આ આખા જ માસ્ટર ક્લાસનો ઉદ્દેશ્ય એ છે કે મારું ફોકસ હું બનું. અને અહીંયા જે પણ સવાલ અમે પૂછવાના છે, બહુ મોટા જવાબ તો અમે કહેવાના પણ નથી, પણ દરેક સવાલને આપણે 2 કે 3, 4 મિનિટ સુધી મમળાવીશું. તમને એમ લાગે કે કોઈ સવાલનો અમારે જવાબ આપવો જોઈએ, તમારે અમારા જવાબની જરૂર છે, અમને ફીડબેકમાં મોકલજો. અમે એના માટે સ્પેસિફિકલી અલગથી માસ્ટર ક્લાસ કરીશું. પણ આજે તો એ જવાબ તમે જ તમારી જિંદગીમાંથી સરસ રીતે શોધીને બહાર લાવો, એ રીતે આગળ વધવું છે. એટલે પ્લીઝ 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 બધા જ સવાલોને પોતાની જાત સાથે રિફ્લેક્શનમાં લઈ જજો. અને રિફ્લેક્શન અદ્ભુત પ્રક્રિયા છે. બીજો મુદ્દો એ છે કે કદાચ ચેટબોક્સમાં કોઈ વ્યક્તિ વિગત લખે, કોઈના જીવનની વાત લખે, ગ્રુપના ફીડબેકમાં આપણે ગ્રુપ ઓપન કરીશું, ત્યાં પણ કોઈ વ્યક્તિ લખે, તો પ્લીઝ ફોકસ ઓન લર્નિંગ, નોટ ઓન જજિંગ. વી આર નોટ હિયર ટુ જજ એનીબડી. આપણને બહુ ટેવ પડી છે, આપણે બીજા લોકોની જિંદગીને તરત જજ કરી લઈએ છીએ. પ્લીઝ આમાંથી આપણે જેટલું ફોકસ લર્નિંગ તરફ લાવીએ, દરેક વ્યક્તિને એક સ્વીકૃતિ સાથે જોવાની કોશિશ કરીએ. અને એટલે લર્નિંગનો ફોકસ રાખજો, ઓપન ટુ લર્ન રહેજો. કોઈ સવાલ કદાચ તમને ચૂભી શકે, કોઈ સવાલ તમને ડિસ્ટર્બ કરી શકે, પોસિબલ છે. તમે એ સવાલને કેવી રીતે પ્રોસેસ કરશો? તો ઓપન ટુ લર્ન એન્ડ જસ્ટ બી વિથ યોરસેલ્ફ. અને ડાયરી તમારી પાસે રાખજો. ડાયરી અમે નોર્મલ ડાયરી નથી કહેતા, અમે એમ કહીએ છીએ કે લર્નિંગ ડાયરી. આપણે ડાયરીમાં લખી દઈએ છીએ, મનોભાવો આવતા હોય આપણે લખી દઈએ, પણ પછી જ્યારે એને વાંચીએ છીએ ત્યારે ડાયરી બોલે છે ને આપણે સાંભળીએ છીએ. આપણા જ જીવનની કથા આપણે જ્યારે કાગળ પર લખીએ છીએ ત્યારે એ જ આપણને જીવન જીવવાની ખૂબ મજાની ગાઈડન્સ આપે છે. અંતરાત્માનો અવાજ સાંભળતા એકવાર આવડી ગયું તો મોટામાં મોટો ગુરુ આપણી અંદર બિરાજમાન છે અને એની પાસેથી શીખવાનું આપણી પાસે એક બહુ મજાનો રસ્તો ખુલ્લો થઈ જાય છે. સો બી વિથ યોરસેલ્ફ અને ડાયરીનો ઉપયોગ કરજો. અને છેલ્લા ક્ષણ સુધી, જ્યાં સુધી અમે આવજો ન કહીએ ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો. અને ગીવ અસ એ પ્રોમિસ કે 10 પ્રશ્નો અને છેલ્લે અમે એક એનાઉન્સમેન્ટ કરીએ, કારણ કે લાઈવ જોડાનાર વ્યક્તિને અમે છેલ્લે એક ચોક્કસ એક્ટિવિટી કરવાનું કહેવાના છીએ. અને એના માટે એક બોનસ ગિફ્ટ છે. જેટલા મેમ્બર્સ અત્યારે હું જોઉં છું 114 વ્યક્તિ લાઈવ થઈ રહ્યા છે, 114 વ્યક્તિ માટે અમારા 100 પોસ્ટ, સોશિયલ મીડિયાના 100 મજાના રિલેશનશિપના કોટ્સ નું બંડલ એક અમે તમને ઈમેલથી ગિફ્ટ કરવાના છીએ. તો સ્ટે ટ્યુન. છેલ્લે સુધી 10 સવાલ તમે પ્રોસેસ કરો એ માટે અમારી સાથે રહેજો. અને જો ક્વેશ્ચન્સ થાય તો નેક્સ્ટ સેશન સુધી એને સાચવી રાખજો. અને આટલા બધા આર પછી હું પહેલા સવાલ તરફ આગળ વધી રહ્યો છું. મને ગૂઝબમ્પ આવી રહ્યા છે. ખૂબ મજાથી આપણે પહેલા સવાલ તરફ પ્રોસેસ કરીએ. અને પહેલો સવાલ તમારી સામે રહ્યો આ. મને અમિતાભ બચ્ચન જેવી ફિલિંગ આવી કે ये रहा पहला सवाल आपके सामने स्क्रीन पर. પહેલો સવાલ સિમ્પલ છે પણ છતાં પણ વિચારમાં આગી લેવો છે કે ગયા વર્ષમાં
એટલે કે વર્ષ 2022માં તમે શીખ્યા હો એવો સૌથી મુશ્કેલ પાઠ, હાર્ડેસ્ટ લેસન લર્ન. તમને એમ લાગે કે ગયા વર્ષમાં આ એક બહુ કડક પાઠ મને શીખવા મળ્યો મારી જિંદગીમાંથી, સૌથી અઘરું તમે કંઈક શીખ્યા જીવનના અનુભવમાંથી, અને એ અનુભવના શિક્ષણમાંથી તમે ભવિષ્યમાં કયા સકારાત્મક પાસાઓ અપનાવશો, હકારાત્મક પાસાઓ અપનાવશો. એકવાર ફરીવાર મને આ સવાલને તમારી સામે અલગ રીતે મૂકવો છે કે એક વર્ષ જતું રહ્યું, 2022નું વર્ષ પૂરું થયું, કેલેન્ડરમાં પૂરું થયું, કદાચ આપણા ઘરે કેલેન્ડર આપણે બદલી પણ નાખ્યું હોય. એક વર્ષની જિંદગીને માત્ર એક રિફ્લેક્શનમાં લઈ જઈએ કે ગયા વર્ષ દરમિયાન, કારણ કે ઘણા બધા લોકો કહેતા હોય છે કોવિડમાંથી આપણે બહુ શીખ્યા. મારું એવું અવલોકન છે કે કોવિડમાંથી હજી આપણે બહુ શીખ્યા નથી. કોવિડ વખતે બહુ શીખ્યા, કોવિડ વખતે બહુ સિન્સિયર થઈ ગયા, બહુ જ લાઈફને નજીકથી નજાકતથી જોવા માંડ્યા. પણ કોવિડના જતા રહ્યા પછી ફરી પાછા આપણે એ બેફિકરી તરફ, ફરી પાછા આપણે એ ફોકસલેસ લાઈફ તરફ, ફરી પાછી એક ઉડાવ પ્રકારની જિંદગી તરફ, ફેક પ્રકારની જિંદગી તરફ આપણે આગળ વધવા માંડ્યા હોઈએ ને, એવું ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. અને એટલે કોવિડે જે મોકો આપ્યો છે, ઘણા બધા મિત્રોના સ્વજનો પણ ગયા હશે, એનો લોસ ક્યારેય ભરી ન શકાય, પૂરી ન શકાય, એવડો મોટો લોસ છે. પણ એ લોસને તમે કેવી રીતે કોઈ હકારાત્મક પાસા તરફ તમે લઈ જઈ શકો. બિઝનેસમાં કંઈક લોસ થયો હશે, કોઈ પર્સનલ લાઈફમાં કોઈ લર્નિંગ થયું હશે, ઓફિસમાં કરિયરમાં કંઈ પ્રમોશન ન થયા હોય તો ક્યાંક બદલી થઈ હશે અને તમે દુઃખી થયા હશો. બહુ મોટું લર્નિંગ ક્યાંક તમારા અનુભવમાં આવ્યું હશે. કોઈ વિશ્વાસઘાતના અનુભવમાંથી પસાર થયા. આઈ ડોન્ટ નો, હું તો થોડા રેફરન્સ એમને બોલું છું. દરેક પાસે પોતાની સ્ટોરી છે, દરેક પાસે પોતાની જર્ની છે, દરેક પાસે પોતાની એક જિંદગી જીવવાની મજાની પ્રક્રિયા છે અને વ્યાખ્યા છે. તો આ સવાલ સિમ્પલ એટલો છે, અને અહીંયા આગળ બાકીના 9 સવાલ માટે પણ મને જોડી દેવું છે કે જે ફર્સ્ટ બેઝિસ પર તમારા મનમાં જે વાત આવે ને, હું આવું કહેતો હોઉં છું કે માઇન્ડ ઇઝ લાઈક એ પેરાશૂટ, ઇટ વર્ક્સ બેસ્ટ વેન ઇટ ઇઝ ઓપન. જ્યારે તમે ઓપન ટુ લર્ન છો, તમારા દિલ દિમાગને, મન, અંતરાત્માને ખુલ્લું મૂકી દો, અને જે ફર્સ્ટ બેઝિસ પર જે મુદ્દા આવે ને એ ફટાફટ નીચે જોઈને ટપકાવા માંડજો. અમે એક સવાલ પર 2 થી 3 મિનિટથી વધારે ઊભા નથી રહેવાના, અને માત્ર આજે સવાલ જ પૂછવાના છે. મેં પહેલા જ કહ્યું હતું એમ, જવાબ તો સભી કે પાસ હોતે હૈ, સવાલ ઠીક સે પૂછે નહીં જાતે. અને આ બધા જ સવાલ એવા હશે કે જે ક્યાંક આપણે જ આપણી જિંદગીને સરસ રીતે જીવતા થઈએ ને, સરસ ગોઠવીએ ને. જો હું ગોઠવાઈ જાઉં ને તો મારી દુનિયા પણ ગોઠવાઈ જાય. એવી મજાની એક વાર્તા કદાચ હું છેલ્લે કહીશ, હું ભૂલી જાઉં તો મને યાદ કરાવડાવજો. જો હું ગોઠવાઈ જાઉં ને તો મારી દુનિયા પણ આપોઆપ ગોઠવાઈ ગયેલી જ છે. આવી એક મજાની વાર્તા હું તમારી સાથે શેર કરીશ. પણ આ હતો અમારો પહેલો પ્રશ્ન કે છેલ્લા વર્ષમાં તમે જે શીખ્યા હો એમાંથી કોઈ હાર્ડેસ્ટ લેસન, વોટ ઇઝ ધ હાર્ડેસ્ટ લેસન યુ હેવ લર્ન લાસ્ટ યરમાં તમે શીખ્યા હો એવું, અને વોટ આર ધ પોઝિટિવ આસ્પેક્ટ્સ યુ વુડ એડોપ્ટ ઇન ધ ફ્યુચર ફ્રોમ ધ લર્નિંગ. તમે એ શીખ્યા એમાંથી બેસ્ટ આગળ તમારી લાઈફમાં શું જોડશો. જિંદગીની યાત્રામાં જે જડે એને જોડતા જઈએ, ને જો જોડતા જઈએ તો જોડતા આવડી જાય, અને જો જોડતા આવડી જાય તો જાતને જડી જઈએ, અને જો જાતને જડી જઈએ તો કંઈ જ ખોળવા જવાની જરૂર નથી. બધું જ સામેથી આપણને એની મેળે મળે છે. પણ આ જોડતા જવું, સુખ દુઃખ આરો અવરો જે આવે છે એને હું એડ કરું ને એમાંથી બેસ્ટ લર્નિંગ લઈને મારી લાઈફને આગળ વધારું, તો મને ક્યારેય ડિપ્રેસિવ થોટ નહીં આવે. મારા જીવનમાં સતત એક ક્ષણ હું અનુભવું કે હું શીખતો કે શીખતી જ રહું. અને એટલે આ પહેલો સવાલ ખૂબ મજાનો સવાલ. કેટલા લોકોને એવું લાગ્યું કે આ સવાલ બહુ મહત્વનો છે? જેમને આ સવાલ ગમ્યો હોય કે હા આ સવાલ ઉપર ફોકસ કરવું જોઈએ, એ પ્લીઝ ચેટ બોક્સમાં લખો યસ. હેન્ડ રેઝ કર્યા છે, હેન્ડ રેઝ પણ કરી શકો, ચેટ બોક્સમાં યસ પણ લખી શકો. બીજા સવાલ તરફ ફોકસ કરીએ છીએ, અને બીજો સવાલ ઉમાજી તમને પૂછશે, અને બીજો સવાલ છે સ્ક્રીન પર આ. આપણે સૌ આપણી જિંદગીના હીરો અથવા હિરોઈન છીએ, અને એટલે જ તે આ સવાલ આપણી જાતને આપણને પૂછવાનું મન થાય કે અત્યારે હું મારા જીવનમાં સૌથી વધુ કઈ બાબતે ખુશ છું. અને અમે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ, ખુશ રહેવું એ પહેલી શરત છે. આપણી જાત સાથે આપણે ખુશ હોઈએ ને તો કદાચ મને એવું લાગે કે સમગ્ર આપણું ઘર, પરિવાર, દુનિયા, આપણું વિશ્વ જે છે, જેને ઘણીવાર અમે લોકો બંને વિચારતા હોઈએ છીએ કે આપણે એવું માનતા હોઈએ કે એટલા કરોડ, આટલા અબજની જે વિશ્વ છે એમાં આપણે રહી રહ્યા છીએ. પણ જ્યારે આપણે જે માણસો વચ્ચે આપણે જીવી રહ્યા છીએ એનું લિસ્ટ બનાવવા બેસીએ ને તો એ કદાચ 200, 300, 400 થી વધારે નથી થતું. આમ તો 70-80 થી વધારે નથી થતું, પણ વધારે મેક્સિમમ ગણવા જઈએ ને તો 200-500 લોકોથી વધારે આપણું વિશ્વ હોતું પણ નથી. પણ એમાં પણ આપણી જાતને આપણે પૂછીએ
કે અત્યારે હું મારા જીવનમાં સૌથી વધુ કઈ બાબતે ખુશ છું, અને એ આપણને મળી આવે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે મને પ્રમોશન મળે ને તો મને ખુશી થાય, મને કંઈક આવું કંઈક મળે બહારથી આવે છે તો મને ખુશી થાય છે, મને કંઈક કોઈ ગિફ્ટ આપે છે તો ખુશી થાય છે, કોઈક પ્રસંગ હોય છે તો મને ખુશ થાય છે. પણ આટલી મોટી ઘટનાઓની કદાચ રાહ જોવાને બદલે સવારે બાલ્કનીમાં જઈએ અને ઉગતો સૂરજ જોયો અને ખુશ થઈ ગયા, કંઈક એવી ઘટનાઓ હોય જેમાં આપણે ખૂબ ખુશ થતા હોઈએ, તો એ આપણે શોધવી છે, અને એ કઈ છે એ પોતાની જાતને પૂછવી છે. સોરી. અને મને એ શા માટે ખુશ કરે છે? આ જે વાત છે, પ્રશ્ન એવો છે કે અત્યારે હું મારા જીવનમાં સૌથી વધુ કઈ બાબતને લઈને ખુશ છું, અને એ મને શા માટે ખુશ કરે છે, અને હાલ એને લઈને હું કેવું અનુભવું છું. ખુશ તો અનુભવું જ છું. અને શરૂઆતમાં દીપકજીએ જે સેન્ટેન્સ કહ્યું હતું એ ફરીથી કહેવું છે કે ગબ્બર કે તાપ સે એક ही आदमी बचा सकता है, वो खुद गब्बर. એટલે કે આપણે ખુશ રહેવું કે નારાજ રહેવું કે નાખુશ રહેવું એ બધું જ આપણા ઉપર ડિપેન્ડ છે. અને એટલે તે જે ખુશીનો અનુભવ છે એ ઘટના ગોતવી છે, એ કઈ એવી ઘટના છે, એ ખુશીનો અનુભવ છે, એ વખતે મારી અનુભૂતિ શું છે એ પણ આપણે વિચારવું છે. અને ઉમાજી જયારે વાત કરતા હતા, મને નાનકડી વાતમાં સોરી કહેવું છે ઉમાજી, કારણ કે હું તમારી ચેટને રીડ કરતો હતો, એમાં અહીંયા સ્લાઇડ સ્ક્રોલ થઈ ગઈ થોડી, પણ કોઈની ચેટમાં મેં એક મજાનો મુદ્દો વાંચ્યો એટલે મને એ વાત જરાક એક થોડી વાત એડ કરવી છે. એમણે એમ લખ્યું કે આ પ્રશ્ન મારા માટે એટલે અગત્યનો નહોતો કે હું ગયા વર્ષમાં કશું જ શીખ્યો નહોતો. ખૂબ મજાથી આ આપણું રિફ્લેક્શન છે, તમે બહુ સરસ રીતે રિફ્લેક્શન કરી શક્યા, એ માટે અભિનંદન. પણ મને એમ કહેવું છે કે જસ્ટ સ્લો ડાઉન થઈને પોતાની જાતને પાછા પૂછો, કારણ કે એક દિવસ પસાર થાય ને તો એ આપણને કંઈક તો મૂકીને જાય છે આપણી આજુબાજુ. કદાચ હું કંઈ નહોતો શીખ્યો, એ જે જગ્યા છે એ ઓબ્ઝર્વેશન શું છે એ પણ એડ જ થયું છે ને. તમને એમ લાગ્યું છે કે કોઈ પ્રોડક્ટિવ વર્ષ મારા માટે રહ્યું નથી, હું કોઈ બહુ કંઈ જાજુ મારામાં એડ થયું એવું નથી, બસ વર્ષ પસાર થઈ ગયું. વર્ષ પસાર થઈ ગયું તો પણ તમે જો 26 વર્ષના હો તો 27 ના થયા, તમે 28 ના હો તો 29 ના થયા. ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં રોજ કેટલીક બાબતો ઉમેરાતી હતી, કેટલીક ખસતી જતી હતી. અને જ્યારે આપણું ફોકસ, અહીંયા આગળ મુદ્દો જે છે કે જ્યારે મને એમ લાગે છે કે હું કંઈ જ શીખી નથી શક્યો, ત્યારે આપણે પોતાને એક નાનકડો બીજો સવાલ પૂછવો જોઈએ કે મારી શીખવાની રીત શું છે. કારણ કે શીખવાની રીતને તમે છે ને 3 જગ્યાએ જોઈ શકો. હું થોડું વધારે એટલા માટે, કારણ કે મને એમ છે કે અહીંયા આપણે બધા જ લોકો બહુ સરસ રીતે કનેક્ટ થઈએ અને આ સવાલના માધ્યમથી બધા જ લોકો બહુ સરસ રીતે પોતાને સમજે. બિંગ એ ટ્રેનર અમે એવું કહેતા હોઈએ કે આપણે લોકો વધારે જે ભણીએ છીએ ને સ્કૂલ કોલેજમાં, તો નોલેજનું ફોકસ બહુ હોય છે. એટલે આપણને બુકિશ નોલેજ આપવામાં આવે, ચોપડીઓ, કિતાબો, જુદા જુદા પ્રયોગો, એમાં બહુ લઈ જવામાં આવે. એટલે નોલેજ સિસ્ટમ ઉપર આપણું બહુ મોટું ફોકસ છે. પણ શિક્ષણમાં સ્કિલ્સ અને એટીટ્યુડ એનું ફોકસ પ્રમાણમાં, ક્રમમાં જોવા જઈએ તો નોલેજનું સૌથી વધારે, પછી થોડું સ્કિલ સેટનું, અને પછી એટીટ્યુડનલ કોચિંગની વાત આવે છે. પણ જો આ ત્રણેયને જોવા જઈએ ને તો જ્ઞાન, કૌશલ્ય અને વલણ, એ વલણનો જે પાર્ટ છે ને એ આપણા જીવનમાંથી, આપણા અનુભવમાંથી વિકસે છે. એક્સપિરિયન્શિયલ લર્નિંગના સિદ્ધાંતો એવું કહે છે કે કોઈ ઘટના ઘટે, ક્વિકલી સમજી લેજો. હું આ વાત જનરલી બહુ નથી કહેતો હતો, પણ આજે બહુ સરસ મજાનો એ ચેટમાં મુદ્દો આવ્યો ને એટલે મને આ કહેવાનું મન થાય છે કે ઘટના, લાગણી, અર્થઘટન અને સ્વભાવ. આઈ રિપીટ, ઘટના, લાગણી, અર્થઘટન અને સ્વભાવ, ઓલી ઘટના. એમ તમે એક સાયકલ અનુભવો 4 શબ્દમાં. હું એની સ્લાઇડ બતાવતો નથી અત્યારે, પણ કોઈ ઘટના ઘટે છે, કોઈ પણ ઘટના ઘટી, રોડ પર જતા હતા ને પગ સ્લીપ થઈ ગયો અને પડી ગયા અને ફ્રેક્ચર થયું, ઘટના ઘટી. પહેલો રિસ્પોન્સ લાગણીમાંથી આવે છે. લાગણીમાંથી હવે દુખાવો થાય, મોડું થતું હતું, ઓફિસ નહીં પહોંચાય, પગમાં ફ્રેક્ચર આવ્યું છે, મહિનાનો રેસ્ટ આવ્યો છે એટલે અકળામણ થાય, ઓફિસ નહીં થાય તો કામ નહીં કરી શકે એનું ટેન્શન થાય. લાગણીમાંથી પહેલો રિસ્પોન્સ આવે. પછી આ બધું જ શાંત થાય ને, 2 દિવસ થઈ જાય, પ્લાસ્ટર લાગી જાય, પેઇન કિલર લીધી, દવા ઓછી થઈ ગઈ. લાગણીવાળી વાત થોડી સ્થિર થાય એટલે બુદ્ધિમાંથી અર્થઘટન બહાર આવે કે રોડ પર જોઈને ચાલવું જોઈએ ને ભાઈ, આમ કેમ ચાલતો હોઈશ, થોડુંક જોઈને ચાલ્યા તો આપણો 1 મહિનો ના બગડે ને, આમ ને તેમ ને. આ બધું વિચારતા વિચારતા એમાંથી ક્યાંક આપણું અર્થઘટન નીકળે, અને એ અર્થઘટન એડ થાય છે આપણા જીવનમાં કે હવે પછીથી રોડ ઉપર નીકળું તો જોઈને ચાલવું જોઈએ. થોડું જોઈને ચાલીએ તો આપણે સરસ રીતે આપણે ઓફિસનું કામ કરી શકીએ, સ્વસ્થ રહીએ, આવો એક્સિડન્ટ ના થાય.
અને કેટલાક લોકો એમ પણ અર્થઘટન કાઢે, હું તો જોઈને જ ચાલતો હતો, આ કોર્પોરેશન વાળા કંઈ કરતા નથી, રોડ પર ખાડા જ ખાડા હોય છે, એટલે હું ખાડામાં પડ્યો એટલે આ કોર્પોરેશન વાળા કદી કામ નહીં કરે. એને અર્થઘટન એ કર્યું કે કોર્પોરેશન પોતાનું કામ બરાબર નથી કરતું, સરકાર ઉપર દોષ નાખી દીધો અને પોતે પાછો રોડ પર જોયા વિના ચાલવાનું ચાલુ રાખશે. લર્નિંગ બે વેમાં થતા હોય છે, અને એ અર્થઘટન જે થયું એ ક્યાં ઉમેરાય? એ મારા જીવનમાં ઉમેરાય, ખજાનામાં અનુભવના, અને એ ધીમે ધીમે મારા સ્વભાવમાં તબદીલ થાય. પણ આપણે કન્ક્લુડ કરી દઈએ ને એટલે સ્વભાવમાં તબદીલ થાય. તમે, હું એક સવાલનો બહુ મજાનો જવાબ, મને ચેટબોક્સમાં યસ લખજો, કેટલા લોકોએ આ વાક્ય સાંભળ્યું છે એ લોકો ચેટબોક્સમાં યસ લખજો. સાંભળ્યું છે, બોલ્યા હો, કોઈકને કહેતા સાંભળ્યું હોય, કંઈ પણ તમારા ઓબ્ઝર્વેશનમાં આ વાક્ય આવ્યું છે કે ભાઈ આ જમાનામાં તો કોઈનોય ભરોસો ન કરાય હો. હું વાક્ય બોલ્યો કે આ જમાનામાં તો કોઈનોય ભરોસો ન કરાય હો. આ વાક્ય તમે સાંભળ્યું? જો આટલા બધા યસીસ નું જે ફ્લડ આવ્યું, પૂર આવ્યું, ઉમાજી જે કહે છે એમ, યસ, મોટા ભાગના લોકો આપણે સાંભળ્યું છે, બહુ વખત સાંભળ્યું છે, કદાચ આપણે બોલ્યા હોઈએ અને અત્યારે પણ એવું માનતા હોઈએ, એવું બની શકે કે આ જમાનામાં કોઈનો ભરોસો ના કરાય. અને મને આવી રીતે ઘણી વખત ટ્રેનિંગમાં મને સવાલ પૂછાતો હોય, સર લોકો કેમ વિશ્વાસઘાત કરતા હશે? એટલે મારે એને પૂછવું પડે કે લોકો એટલે કોણ? તો કે લોકો આપણને છેતરી જાય. લોકો કોણ? પછી આપણે બહુ ખોતરીએ ને એમના સવાલને, એટલે એને એવી ખબર પડે કે એનો એક ભાઈબંધ એના 500 રૂપિયા ઉછીના લઈ ગયો ને એને પાછા નથી આપ્યા. એટલે લોકોમાં એની એક જ વ્યક્તિ યારે વાંધો છે, પણ જનરલાઇઝ થઈ ગયું. અને એટલે મને અહીંયા બહુ સીધું ને સટ લર્નિંગ તમારી સાથે શેર કરવું છે કે આ જમાનામાં કોઈનોય ભરોસો ન કરાય એવું જ્યારે આપણે કહેતા હોઈએ, તો આ કોઈ એટલે કેટલા લોકો છે? દુનિયામાં 7.5 અબજની વસ્તી છે. મારી સાથે સાથે સવાલના પ્રોસેસ કરજો, બધા જેટલા પાર્ટિસિપન્ટ અત્યારે જોડાયેલા છો ને, બધા આ સવાલના પ્રોસેસ કરજો મારી સાથે. 7.5 અબજ જેટલી વસ્તી જો હોય તો તમે એટલા માણસને તો મળ્યા જ નથી, રાધર તમે એટલા માણસને જોયા જ નથી. 7.5 અબજ દૂરની વાત છે, હું એમ કહું 7.5 કરોડ માણસોને આપણે જોયા છે, 7.5 લાખ માણસોને આપણે મળ્યા છીએ, એના નામ બોલી શકીએ. 7.75,000. ઉમાજીએ જે છેલ્લે કહ્યું ને કે આપણા જીવનમાં સૌથી આજુબાજુનું વર્તુળ સેટ કરીશું તો 70-80 નામ એવા મળશે જે બહુ મહત્વના છે. અને કેટલીક વખત લિસ્ટને બહુ એનાન્સ કરશો તો 1000, 2000, 5000, 10,000 લોકો. તો મને 5 અનુભવ થાય, એ 5 અનુભવ નબળા અનુભવ થાય, જેમાં મને નુકસાન થયું એવું મને અર્થઘટન થાય, ખરેખર નુકસાન થયું એમ પણ માની લઈએ, તો 5 નો વાંક આપણે 7.5 અબજ ઉપર કેવી રીતે કાઢીએ? આ તો દેવદાસ એલિમેન્ટ કહેવાય. દેવદાસને પારો સાથે નહીં જામ્યું એટલે એને એમ કહી દીધું સારી ઓરતે બેવફા, એટલે જીવનમાં કોઈ સ્ત્રીને એને આવવા જ ના દીધી. ચંદ્રમુખી એના જીવનમાં આવી પણ એને એના જીવનને એને નજીક આવવા જ ના દીધી. આપણે કોઈ એનાલિસિસ નથી કરતો, પણ મને એમ થાય કે દેવદાસ એલિમેન્ટ કેમ? તો કે એક જગ્યાએ પ્રેમ ભંગ થયા એટલે બીજા બધા જ નકામા, એમ કરીને આપણે બધું જ યુનિવર્સલી બંધ કરી દઈએ ને, ત્યારે આપણા જીવનમાં આપણે જ આપણી જિંદગી જીવવાના દરવાજા ક્યાંક બંધ કરી દઈએ છીએ, એવું થાય. આ ઉમાજી જે બાજુમાં બેઠા છે ને એના વિશે હું ઘણી વાર કહું છું કે મેં પોતે એવું વિચારેલું કે આપણે લગ્ન જ નહીં કરવા, અને આજે હું જાહેરમાં કેટલી વખત કહેતા હોઈએ છીએ કે ઉમાજી મારા જીવનમાં વરદાન છે, એ ન હોત તો સાલા કુછ ઓર હી હોતે. અને એટલે એ ફોકસ આપણે જ્યારે ઓપન ટુ લાઈફ, ઓપન ટુ લર્ન હોઈએ છીએ ત્યારે આવે છે. ખૂબ મજાનું ચેટ બોક્સમાં પહેલા પ્રશ્ન માટેનું એક રિફ્લેક્શન આવ્યું, તો મને એમ થયું કે થોડું સ્ટ્રેચ કર્યું. આઈ એમ સોરી. ક્યાંક આપણે હાઈવે પર જતા હોઈએ ને, કોઈ કેમ કે અહીંયા ભજીયા સારા મળે છે તો 2 કિલોમીટર ભજીયા લેવા, ભજીયા અને ચા ખાવા માટે આપણે પીવા માટે જતા રહીશું અને પાછા હાઈવે ઉપર આવીશું. ત્રીજા સવાલ તરફનું ફોકસ આપણે આગળ વધારીએ, અને ત્રીજા સવાલમાં આપણે, હું તમારી સામે મૂકું છું ત્રીજો સવાલ. અભિષેક, તમારી ચેટ હું વાંચીશ નિરાતે. બિલકુલ તમે શીખ્યા છો સર્વ નેતૃત્વમાંથી, થેન્ક યુ. હમણાં જેની વાત કરતો હતો એ જ જનરલાઇઝેશન, અને એ જ સવાલ કે હાઉ મચ ડુ યુ વરી અબાઉટ વોટ અધર્સ થિંક? એ લોકોના નામ લખી નાખો અત્યારે જ. આ સવાલ જ્યારે તમે પ્રોસેસ કરો ને ત્યારે તમે વિચારો કે તમે કોઈ પણ ઇનિશિયેટિવ કરવા વિચારતા હો, તમે કંઈ પણ નવું કરવા વિચારતા હો, કંઈક નવું કોઈ વાત વિચારતા હો, કોઈ પ્રકલ્પ વિચારતા હો, તમારું કોઈ કામમાં કંઈક નવું વિચારતા હો, અને વચ્ચે આપણને આ સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ નડતું હોય કે મારા ફેમિલી મેમ્બર નહીં સમજી શકે, પપ્પા તો બિલકુલ નહીં સમજી શકે, મિત્રોને તો આ વાત કહેવાય જ કેમ, એ લોકોની કેપેસિટી બહારની વાત છે, અથવા તો આ બધા સમાજના લોકોને તો આ મુદ્દો સમજાશે જ નહીં. આપણે આપણી જાતને કેટલી બધી વખત રોકી દઈએ છીએ. ખૂબ સારું કરવાનો વિચાર આવતો હોય, ખૂબ સારું કામ કરવાનો વિચાર આવતો હોય, સારું જીવન જીવવાનો વિચાર આવતો હોય,
જેવો સારો વિચાર આવે એટલે આપણે ને આપણે જ આપણી જાતને બ્રેક મારીએ, આપણે ને આપણે આપણી જાતને અટકાવીએ કે રહેવા દે ને, એમાં બીજા લોકો બોલશે, આ લોકોને આવું લાગશે. હું એમ નથી કહેતો કે એકદમ બેફિકરીને નફટાઈથી આપણે જીવવા માંડીએ, પણ જે કોઝ તમે તમારા અંતરાત્માને જ્યારે પૂછો છો અને તમને એવો જવાબ મળે કે આ તો બહુ પવિત્ર કામ છે, આ તો બહુ મજાનું કામ છે, આ પ્યોરિટી સાથે, બહુ ઓનેસ્ટી સાથે હું આ કરવા માંગુ છું, અને એમાં પણ જો આપણે બીજા લોકો શું વિચારશે એની વાતમાં જઈએ તો એ ગડબડ થશે. અમે આ કામ લીધું, અમે ઓનલાઈનના સેટઅપમાં અમે આમ જોવા જઈએ ને તો આમ ઇઝીલી અવેલેબલ ટ્રેનર નથી. મોંઘા ટ્રેનરમાં અમારી ગણના થાય છે, મોંઘી ફી લઈને અમે કામ કરીએ છીએ. પણ અમે જ્યારે એક કોઝ વિચાર્યું કે ના, એક સામાજિક કોઝ તરીકે આપણે ઓનલાઈન કોર્સિસ ડેવલપ કરીએ, ઓનલાઈન વિડીયોઝના માધ્યમથી લાખો લોકોને સાથે કનેક્ટ થઈએ, અને એ પ્રકલ્પ શરૂ કર્યો ત્યારે કેટલા બધા લોકો આજે પણ અમને એમ કહે છે કે આ બધું તમારી મહેનત મજૂરી કામની નથી, આ બધું તમે શું કામ કરો છો. અમે એને સાંભળવા માંગતા નથી. હા, અમે એમને સમજી લઈએ છીએ, એમને સાંભળી લઈએ છીએ, પણ બે કાનથી, અને એમાંથી જે કામનું લાગે એ ફીડબેક તરીકે લઈ લઈએ અને પછી આગળ વધીએ છીએ. અને એટલે કન્ટિન્યુઅસલી છેલ્લા 2.5 વર્ષથી મારે તમને અહીંયાથી કહેતા મને આનંદ થાય છે કે અમે લગભગ 400 કલાકથી વધુનું કન્ટેન્ટ અમે જનરેટ કરી ચૂક્યા છીએ ઘરે બેસી. ઘરમાં દોડાદોડી કરનારા માણસો છીએ, બે ટ્રાવેલિંગ કરતા હોઈએ, ટ્રેનિંગમાં ફરતા હોઈએ, બહાર જતા હોઈએ, એ ઉપરાંત સવારના 6 થી રાતના 2 વાગ્યા સુધી વધારાનો સમય ફાળવીને પણ અત્યારે અમને એવી ખબર પડે છે કે 9,000 થી વધુ ફેમિલી સુધી અમે પહોંચી ગયા માત્ર 2 વર્ષમાં, અને સ્ટીલ કાઉન્ટિંગ. અને કદાચ અમે નહીં હોઈએ તો પણ આ એક વિચાર, આ એક મુદ્દો, આવું એક માસ્ટર ક્લાસનું રેકોર્ડિંગ કોઈને એક જગ્યાએ કનેક્ટ કરી દે અને એના જીવનનો એને જવાબ મળી જાય તો અમારું જીવવાનું સાર્થક થઈ જાય એવું અમને લાગે. અને એટલે આ એક આખું લૂપ છે, આ એક આખી સાયકલ છે. પણ ઘણી બધી વખત અન્ય લોકો શું વિચારે છે માનીને તમે તમારી જાતને ત્યાં તમારી સર્જનાત્મકતાને, તમારા સારા કામને તમે બંધ કરી દો. તમે કોઈની મદદ કરવાનું વિચારો છો, પછી તરત તમને વિચાર આવે એને ક્યાં આપણી મદદ કરી હતી એટલે મારે નથી કરવી. તમે સંબંધમાં હિસાબ માંડ્યો, પણ તમને સરસ વિચાર આવ્યો હતો કે ભાઈ એને મદદનો એને કદર નહીં થાય તો કાંઈ વાંધો નહીં, એને કદર ના થાય તો કાંઈ વાંધો નહીં, તમને શું થાય છે. અને જો એ જગ્યાએથી તમે આ વાતને પ્રોસેસ કરશો ને, તો મારે એવું કહેવું છે, અલ્ટિમેટલી આ સવાલના જવાબમાં મારે વિનંતી કરવી છે કે તમે બધા જ મિત્રો આ સવાલને એવી રીતે પ્રોસેસ કરો કે જે બીજા લોકો શું વિચારશે ને લઈને તમારા ઇનિશિયેટિવને અટકાવે છે ને, એને થોડું, આ દરવાજો ખોલુંગા તો છરો લઈને મારુંગા, બાળપણમાં જે રમત રમતા હતા ને એ નાનકડી રમતની જેમ એ લૂપને તોડવાની કોશિશ કરો, એને એ રાઉન્ડને તોડવાની કોશિશ કરો, અને તમારા અંદર જે પડેલું બેસ્ટ કરવાનું જે વિજ્ઞાન છે, વલણ છે ને, એને એક અવકાશ આપો. દુનિયા આપણી રાહ જોવે છે, દુનિયા તમારી રાહ જોવે છે, તમારો પરિવાર તમારી રાહ જોવે છે. તમે તમારે જે કરવું છે પોઝિટિવ, બીજા લોકો શું વિચારશે એ વિચાર્યા વિના શરૂ કરો. બોરડીની ઉપર પથ્થર મારીએ ને તો બોરડી તો 50 બોર ફેંકે, પથ્થર વાગે તો ભલે વાગે પણ એ 50 બોર આપશે. તમે બીજા લોકોના પથ્થર ઉપર નહીં વિચારશો, પોતાના ફોકસમાં વિચારશો, એવી એક વિનંતી કરવી છે. અને ચોથા પ્રશ્ન તરફ આગળ વધવું છે. અન્ય લોકો શું વિચારશે એના માટે એવું થાય કે ઘણીવાર એની જે અન્ય લોકો વિચારે છે ને એના માટે આપણે શું વિચારીએ છીએ એ જ વિચારવાનું ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોઈએ છીએ. એટલે પહેલા આપણી જાતને પૂછીએ કે આપણે શું વિચારી રહ્યા છીએ. ચોથો સવાલ એવો છે કે એવી કઈ 3 બાબતો છે કે જે હું અમલમાં લાવું તો મારું જીવન ખૂબ સારું થાય અને વિકસે. આવું જ્યારે હું બોલું છું ને એટલે તરત જ તમારા મનમાં આવતું હશે કે ક્યાંક ને ક્યાંક એવું હશે કે એક્સરસાઇઝ કરવી. શિયાળો છે, વિચાર્યું તું કે આ 1લી તારીખથી મારે એક્સરસાઇઝ કરવી છે, કસરત કરવી છે, કે ચાલવા જવું છે, દોડવા જવું છે, અને બાકી રહી જાય છે. ક્યાંક એવું વિચાર્યું કે વહેલા ઉઠવું છે, કંઈક શીખવું છે, નવી સ્કિલ શીખવી છે, નવું કામ કંઈક શીખવું છે, નવો શોખ પૂરો કરવો છે. આપણને વિચાર આવે છે કે બાળપણથી એવું વિચાર્યું હતું કે મારે યસ ડાન્સ શીખવો છે, મ્યુઝિક શીખવું છે, કંઈ એવું છે કે જે તમારે અમલમાં મૂકવું છે, પણ એ જાણવા છતાં તેનો અમલ થતો નથી એવું લાગતું હોય તો એવી કેવી રીતે અમલમાં લાવી શકાય એ પણ આપણે વિચારવું છે. એવી 3 બાબતો આપણે વિચારવી છે કે જે હું અમલમાં લાવું તો મારું જીવન વધુ સારું વિકસે. તરત જ તમારા મનમાં વિચાર આવી ગયા હશે કે યસ આ મારે કરવું છે, આ મારે શીખવું છે, આ 3 બાબતો. તો એને કેટેગરાઇઝ કરો, એને ક્રમમાં પણ, મને તો એવું લાગે કે એને ક્રમમાં પણ ગોઠવો કે યસ પહેલા હું આ કરીશ. 2023 એ બહુ સારું મુહૂર્ત છે અને એ આજથી જ શરૂ થઈ જાય. હજી તો ઘણું બધું વર્ષ બાકી છે, માત્ર ને માત્ર 11 દિવસ, આમ તો આજનો દિવસ નહીં ગણીએ તો 10 જ દિવસ પસાર થયા છે, તો ચોક્કસથી એ અમલમાં મૂકી શકાય.
ઉમાજી આ વાત કીધી એટલે મને એમ થયું કે તમને જે 3 મુદ્દા યાદ આવ્યા ને ઇમિડિયેટ એ ચેટ બોક્સમાં લખી કાઢો. ચેટ બોક્સમાં આવવા દો ટૂંકા. આ બીડી હારી છૂટી જાય ને તો બહુ સારું છે. આ પૈસા ઉડાડવાની જે ટેવ છે ને એ વધારે ખર્ચાને કાબુમાં કરતા આવડી જાય ને તો બહુ સારું છે. પરિવારને સમય નથી આપી શકાતો. જો હું સમય આપું તો મને ખબર છે કે મારી લાઈફ બહુ સરસ થશે. તો તમે પૂછો પોતાને કેટલા બધા મુદ્દા નીકળશે. ઓફિસમાં મોડો જ પહોંચું છું તો સમયસર પહોંચતો થવું એના માટે હું શું કરું. મિત્રો સાથે બેસવાનો સમય નથી મળતો તો વાંચવાનો સમય. યસ, આવવા દો. જે મુદ્દા આવે ને, શું કામ અહીંયા ચેટ બોક્સમાં લખવાનું કહું છું ખબર છે? વન્સ તમે તમારી અંદર આવતો વિચાર જ્યારે સંકલ્પની તરીકે જાહેરમાં શેર કરી દો છો ને, ત્યારે એ તરફ આગળ વધવાની તમારી તાકાત વધે છે કે હું આવું કરીશ. આ 3 બાબતો મારે અમલમાં લાવવી જ છે એવું જ્યારે તમે કહો છો ને, ત્યારે તમે બિલકુલ આમાંથી કેટલા યંગસ્ટર્સ છે ને એને તો મારે એ જ કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ રોજના 6 કલાક 8 કલાક મારે જો લઈ જતા હોય તો મારે આ વખતે ફોકસ્ડ વેમાં મારે નક્કી કરવું જોઈએ કે મારે કેટલો ટાઈમ એ સોશિયલ મીડિયા એપ્સ પર આપવો છે અને એને પ્રોડક્ટિવલી આપવો છે. મારે કન્ટેન્ટ ગ્રેબ જ કરવું છે કે હું કન્ટેન્ટ ક્રિએટ કરું. અમે લોકોએ વિચાર્યું કે કન્ટેન્ટ ગ્રેબ નથી કરવું, કન્ટેન્ટ ક્રિએટ કરવું છે. તો જુઓ 400 કલાકથી વધુનું કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે અને અત્યારે પણ આ કન્ટેન્ટ ક્રિએટ થઈ રહ્યું છે. તો બહુ જ મજાના મુદ્દા જે આવી રહ્યા છે. જો ઓવર થિંકિંગ હોય, કમ્યુનિકેશન સ્કિલ્સની વાત હોય, સંગીત સાંભળવું છે, ડ્રાઇવિંગ, બહુ બધા મુદ્દા છે કે જે મને ખબર જ છે. તમને ખબર જ છે તેમ છતાં તમે નથી કરતા, ઇગ્નોર કરો છો. એમાં કેટલાક તો હાથ વગા હશે. ઘણા લોકો શું કહેતા હોય કે મારે ઘણા વખતથી સાળંગપુર હનુમાન જવાની ઈચ્છા, સોમનાથ જવાની ઈચ્છા. કોણ ના પાડે છે? એસટી બસમાં 300 રૂપિયાની ટિકિટ છે, ઉપડી જાઓ બુકિંગ કરીને. એક દિવસ જરૂર પડે ઓફિસમાં રજા લઈને પહોંચી જાઓ. પણ કેટલા વર્ષથી તમે એક તમારી અંદરથી ઊભી થતી ઈચ્છાને એમને તમે ઈચ્છાને પાછી ઠેલો છો. તો અહીંયા તો એવી 3 સ્ટ્રોંગ બાબતો છે કે જે તમને ખબર છે કે જો તમે અમલ કરશો તો તમારું જીવન ખૂબ સારું જશે. અને ઉમાજીએ બહુ મજાથી તમારી સામે મૂક્યું છે અને થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ એન્ડ ઓનેસ્ટ ફીડબેક અને આન્સર્સ કે તમે જે પોતાની જાત સાથેનું ફોકસ આપી રહ્યા છો. અને અમને એમ લાગે છે કે આ માસ્ટર ક્લાસનો વિષય અમે બહુ જ મજાનો પસંદ કર્યો છે કે ખરા અર્થમાં આપણે પોતાની જ જાતે પોતે મદદ કરતા થઈએ ને એ દિશામાં આપણે ઘણા બધા ડગલા આગળ ચાલી શકીએ. અને ચેટબોક્સમાં જે લોકોએ લખ્યું છે ને દીપકજી, મને એવું લાગે છે ને એક ડગલું માંડી ચૂક્યા છે કે અમલમાં લાવવા માટેની જે કરેજ છે, હિંમત છે, એ આપી દીધી છે. ગ્રેટ. તો આગળ વધીએ. નેક્સ્ટ સવાલ ઉપર હું જાઉં છું ને નેક્સ્ટ સવાલ થોડો તમને એમ લાગશે કે આવો સવાલ કેમ પૂછ્યો, પણ બરાબર વાંચો, ધ્યાનથી વાંચો. જો તમે પાછા વળીને કોઈની સાથેનો સંબંધ સુધારી શકો, ધેટ મીન્સ આ સંબંધ અત્યારે યોગ્ય નથી રહ્યો, થોડો બગડી ગયો છે, થોડું કંઈક ડેમેજ થયું છે રિલેશનમાં. જો તમે પાછા વળીને કોઈની સાથેનો એ સંબંધ સુધારી શકો તેમ હો તો તમે કોની સાથે સંબંધ સુધારશો અને શા માટે? હું થોડો સાયલેન્સ એટલા માટે ઓબ્ઝર્વ કરી રહ્યો છું મારી જાતને, અને હું તમને પણ ઈચ્છી રહ્યો છું કે તમે થોડું ફોકસ આપીને રિફ્લેક્શન કરો કે સંબંધોની વ્યાખ્યામાં મને એક વાત કહેવી છે. હમણાંથી એવું બહુ જ આપણે અનુભવી રહ્યા છીએ કે આપણે બહુ જલ્દીથી નારાજ થઈ જઈએ છીએ. તમે જુઓ, આમાં મને ખબર છે કે આમાં હમણાં કેટલાક ડોક્ટર પ્રશાંત અને ઘણા બધા ડોક્ટર મિત્રો પણ છે. મને એમ થાય કે આને મેડિકલી રિસર્ચની દ્રષ્ટિએ પણ તપાસવું જોઈએ કે પોસ્ટ કોવિડ રિસ્પોન્સ તરીકે પણ ક્યાંક આપણી સહનશીલતા ઘટી ગઈ હોય, કેવી સ્થિતિ છે એનું એક સંશોધન થાય એવું લાગી શકે. એટલે મને આ સવાલ એવી રીતે કહેવો છે કે હું એમ પૂછું કે અત્યારે તમે કોનાથી નારાજ છો? તો કદાચ તમને આ જગ્યાના જવાબો તરત મળવા માંડશે. એટ એ ટાઈમ આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિથી નારાજ હોઈએ જ છીએ. તમે કોનાથી નારાજ છો એવું પૂછ્યું ને તો કદાચ તમને એ ચહેરા દેખાયા હશે, એક નામ દેખાયા હશે, ને એ બધા પાછા પોતિકા માણસો હશે, સ્વજનો હશે. આપણે કઈ બહુ નરેન્દ્ર મોદી સાહેબ થી સીધા બહુ નારાજ થઈ જતો એવું નથી. અથવા તે નારાજ થઈ જતો હોય એ નારાજગી 2-4 કલાક ટકે છે, પછી આપણે એમ કહીએ કે સારું ભાઈ એ દિલ્હીથી એમને યાગ્યું એ કરશે, પણ આપણે અહીંથી કરીએ. તમે તમારી બાજુના મંદિરમાં કોઈ જાય છે ને ત્યાં કોઈ ઝઘડો થયો તો 5 મિનિટ માટે ડિસ્ટર્બ થઈ ગયા કે મંદિરમાં કોણ ઝઘડ્યું, પણ પછી પાછા તમે તમારું ફોકસ લો છો. પણ તમે જયારે કોઈનાથી નારાજ છો એવું નામ જયારે આવે છે ને એ પોતાના જ લોકોનું, યા આ હસબન્ડ વાઈફના સંદર્ભમાં તો આ વાત મને ખાસ કહેવી છે. અમે કેટલી બધી વખત કપલ ટ્રેનિંગમાં આવો સવાલ પૂછીએ છીએ દંપતીઓની તાલીમમાં કે તમે તમારી હથેળી ઉપર લખો તમે સૌથી વધુ નારાજ કોનાથી છો. તો બહુ બધા લોકો, બહુ બધા ભાઈઓ બહેનોએ પોતાના લાઈફ પાર્ટનરનું, પોતાના પતિ કે પત્નીનું નામ લખ્યું હોય છે. તો મને એમ થાય કે જેની સાથે આપણે એક છત્ર નીચે, એક છત નીચે
એક મજાની લાઈફ શેર કરીએ છીએ, ટાઈમ શેર કરીએ છીએ, જીવન શેર કરીએ છીએ, બોડી શેર કરીએ છીએ, અને એનાથી જ આપણી નારાજગી છે. અને એ નારાજગી સુધારવા માટે આપણે એવું ઈચ્છતા હોઈએ કે એ કંઈક પગલા લે. હું નારાજ છું તો મને મનાવવા માટે એ પગલા લે. मैं ये चाहता हूं या मैं ये चाहती हूं कि तुम ये चाहो. ગડબડ છે. મિત્રો, બહુ ધ્યાનથી મારી વાત, બહુ ધીરજપૂર્વક આ વાતને સાંભળજો એ મારી વિનંતી છે કે ગબ્બર કે તાપ સે એક ही આદમીની જેમ જે છે ને, આપણે પોતે એમાં એક ડગલું આગળ ચાલવું જોઈએ. હવે હું સિમ્પલી આ વાત કહેતા હોઈએ છીએ કે આ બે વ્યક્તિ છે, આપણે ઉદાહરણ લઈએ, આ એક વ્યક્તિ, આ બે વ્યક્તિ, એની વચ્ચે અત્યારે માની લો કે અત્યારે 4 ડગલાનું ડિસ્ટન્સ છે. પહેલા 2 ડગલાનું હતું, હવે 4 ડગલાનું છે. કોઈ ઘટના ઘટી, હવે એક વ્યક્તિ નારાજ થાય છે તો એ દૂર જતી રહે છે, એટલે 6 ડગલા ડિસ્ટન્સ થઈ ગયું. તો આ વ્યક્તિને બી ખબર પડે છે કે આ વ્યક્તિ અત્યારે મારાથી દૂર છે, નારાજ છે. તો ઈઝી શું છે? 1 અને 2 ડગલા માંડીને ફરી પાછા એ 4 આવી જાય તો યથાવત સ્થિતિ તો આવે. પણ થાય છે ઊંધું. 6 ડગલાનું ડિસ્ટન્સ થાય એટલે આ વ્યક્તિ એમ કે અચ્છા, મેરી બિલ્લી મુझसे म्याऊं, મારી બેન મારા ઉપર આડો પાડે છે, મારો દીકરો મારી સામે બોલે છે, તો હવે જો હું એને દેખાડી દઉં. એમ કરીને આપણે પણ નારાજ થઈને બીજા 4 ડગલા આમ જઈએ છીએ અને ડિસ્ટન્સ થઈ જાય છે 10 ડગલાનું. અને ડિસ્ટન્સ વધતું જ જાય છે. અને જ્યારે સંબંધની વચ્ચે અંતર વધે છે ત્યારે સંબંધોમાં સંવાદ ઘટે છે. આઈ રિપીટ, જ્યારે સંબંધોમાં અંતર વધે છે ત્યારે સંબંધોમાં સંવાદ ઘટે છે. તમે પહેલામાં પહેલી કોશિશ અંતર ઘટાડવાની કરો. અંતર ઘટાડવા માટે રોજ તમે નાના નાના સંવાદનો સહારો લો. એક ડગલું રોજ જે વ્યક્તિ સાથેનો તમારો સંબંધ સુધારવાનું તમને લાગે છે એના તરફ એક ડગલું માંડો ડેઈલી. ચાહે તમારા એક ડગલાથી એ વ્યક્તિ 10 ડગલા દૂર જાય. અને એક મોટામાં મોટી વાત મારે સમજવી છે અને સમજાવવી પણ છે કે 5 ડગલા એ કન્ક્લુડ નહીં કરી લેતા. સંબંધોની દુનિયા છે ને, એ કન્ટિન્યુઅસ એનર્જી ને કન્ટિન્યુઅસ એફર્ટ માંગે છે. હું ઉમાજીને એમ કહી દઉં કે એકવાર તમને આઈ લવ યુ કહી દીધું, હવે રોજ રોજ કહેવાની શું જરૂર? 50 વાર તો કહી દીધું, 100 વાર તો કહી દીધું, રોજ રોજ ના. એ દરેક વખતનું આઈ એમ વિથ યુ, દરેક વખતનું આઈ લવ યુ જે છે ને, એક નવી ઉર્જા, એક નવી પ્રાણ શક્તિ આપે છે એકબીજાને સાથે જીવવાની. અને એ એક એક સ્પર્શ, એક એક વાત અમને કનેક્ટ કરે છે. વાય? કારણ કે એ કન્ટિન્યુઅસ કરવી પડે છે. અને એટલે મારે એમ કહેવું છે કે નારાજગીના વિજ્ઞાનમાંથી એક વાત આપણે બધાએ જો રિફ્લેક્શનમાં સમજી લેવી હોય તો બરાબર આ સમજવી જોઈએ કે માફી આપતા અને માફી માંગતા, બે પ્રક્રિયાને આપણે બરાબર સમજી લેવી જોઈએ. અને ઘણા બધા મિત્રો એવું કહે છે કે મેં સોરી તો કીધું સર, પણ તોય એ માનતા નથી. તો તમે જ્યારે એવું કહો છો કે મેં સોરી કીધું છતાંય નથી માનતા, ધેટ મીન્સ હજી એ સોરી પહોંચ્યું નથી. એ સોરી કહેવાની અલગ અલગ રીત, જુદી જુદી રીતે હૃદયપૂર્વક રોજ તમે એને ઘૂંટણીએ પડો, હાથ પકડો, આંખમાં આંખ નાખીને કોઈ પ્રાર્થના કરો, એમ એ તમારી સાથે સંપર્કમાં એની સેવા કરો, એના જીવનમાં કંઈક સારું થાય કરો. તમે એફર્ટ વધારો એ તરફના. જ્યારે એ સોરી એને પહોંચશે ને, ત્યારે જ્યારે કનેક્ટ થશે ને, આ વાત અડધે સુધી નહીં સાંભળતા, આખી સાંભળજો. સોરી પહોંચતું નથી એટલે તમે છોડી દો છો 5 વાર કહીને કે હવે આટલી વાર તો કીધું, હવે સમજી નહીં મારે શું કરવું. નહીં, કન્ટિન્યુઅસ એફર્ટમાં જાઓ, કન્ટિન્યુઅસ ઉર્જા આપો. અને જ્યારે સોરી પ્રોસેસ થાય છે ને, ત્યારે જે વચ્ચેના ગાળામાં ખૂટેલો પ્રેમ છે ને, એ બધો ચક્રવૃત્તિ વ્યાજ સાથે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાથે તમને પાછો મળે છે. આવા કેટલા બધા લોકોનો અનુભવ છે કે જ્યારે તમે એ ખાલી કરી દો છો મન, ત્યારે તમે એ વ્યક્તિને ડબલ જોરથી વધારે અવકાશ સાથે સ્વીકારમાં લો છો. અને જ્યારે સોરી પ્રોસેસ થશે ને, ત્યારે સામેવાળી વ્યક્તિ વધારે જોશે, જનૂનથી, વધારે લાગણીથી તમારી સાથે કનેક્ટ થશે. અને એટલે ક્યાંય અટકી ન જશો. વિનંતી એવી છે. અહીંયા તો ઉદાહરણ એવું આપ્યું છે કે પાછા વળીને મને એમ કહેવાનું મન થાય, એ મારી પાછળ બિલકુલ તમને ફોટો દેખાય, મારા પપ્પાનો ફોટો છે. 1991માં એ જતા રહ્યા અમને છોડીને. હમણાં જ મારા મોટા ભાઈએ એક પ્રફુલ્લ દવેનો વિડીયો મૂક્યો પિતાજીનો, સાંભળીને આંખ ભીંજાઈ ગઈ. પપ્પા યાદ આવ્યા, રોજ આવે. પપ્પા અંદર જ છે, અંદર જ બેઠા છે, એમ કહું તો ચાલે. તો મને એમ થાય કે પાછા વળીને કોઈ સંબંધ સુધારવો હોય તો શું? તો કે 7 વર્ષ જે પપ્પા માટેની ગિલ્ટમાં હું જીવ્યો ને, એ મારે નહોતી જીવવાની જરૂર, એવું મને લાગે. તો મેં કરેક્શન કર્યું કે હા, મારે જીવવાની જરૂર નહોતી. પપ્પા તો પપ્પા હતા, એને એવી કોઈ ફરિયાદો લઈને નહોતા ગયા દુનિયામાંથી, પણ મેં મારામાં ફરિયાદો ઊભી કરી દીધી હતી. પણ જ્યારે મેં એનું કરેક્શન શીખી લીધું આ મુદ્દાના જવાબ તરીકે,
ત્યારે લાખો લોકો, અહીંયા લખ્યું ને કે 17 લાખથી વધુ લોકોને, મોટા ભાગના લોકો અહીંયા બેઠેલા જેટલા લોકો અમને બીજી ત્રીજી વાર મળ્યા છે, સાંભળ્યા છે, એમને મારે પૂછવું છે, તમારામાંથી કેટલા લોકોએ મારી અને મારા પપ્પા વિશેની વાત મેં તમારી સામે શેર કરી હોય, કોઈ ટ્રેનિંગમાં, કોઈ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં, માસ્ટર ક્લાસમાં, તો ચેટ બોક્સમાં યસ લખો. જે લોકો પહેલી વાર જોયે છે ને એ લોકો આ યસની સંખ્યા ગણજો. લાખો લોકોને મેં મારીને મારા પપ્પાના માધ્યમની વાત કરી છે, અને એના માધ્યમથી એ વ્યક્તિ એના સંબંધોમાં, એના માતા પિતા, એના સ્પાઉસ, એના સંતાનો સાથેના સંબંધોમાં વધુ ઉર્જિત અને વધુ ફોકસ્ડ થાય છે. તેનો મતલબ એમ થયો કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળ્યું. આપણે ક્યારેય લર્નિંગની આવી પ્રક્રિયા વિચારતા જ નથી. આપણે એક જગ્યાએ ઉભા રહી જઈએ છીએ. પણ જો ચાલતા રહીએ તો, એટલે એ જગ્યાએ જ્યારે મેં એ મારી ગિલ્ટ નીકળી ગઈ એ વાત મેં બધાને કહેવાની શરૂ કરી કે આટલા વર્ષ હું ગિલ્ટમાં રહ્યો, હું 7 વર્ષ રહ્યો, તમે 7 મહિના હો તો નીકળી જાઓ, તમે મારા જેટલો લાંબો સમય ન રહેતા. મેં પપ્પાના ફોટોને ભેટીને થેન્ક યુ અને સોરી કહ્યું છે. તમારી પાસે જો જીવતું માણસ હોય તો દોડીને કહી દેજો. ફોટોને કહેવા કરતા જીવતા માણસને કહેવું બધું સારું છે. આવું જ્યારે હું કહું છું ત્યારે કેટલા બધા લોકો રડી પડે છે. કેટલા બધા એવા કિસ્સાઓ, હજારોની સંખ્યામાં અમારી પાસે સેલ્ફી છે એવી, કે દોડીને પોતાના એ અગત્યના સ્વજનોને દોડીને એ ભેટી પડે છે ત્યાં. સોરી, આનું કોઈ રેકોર્ડિંગ કે પ્રશ્નો અમે શેર નહીં કરી શકીએ. તમે કોશિશ કરો કે તમે ફરીથી જોડાઈ શકો. પ્લીઝ ટ્રાય કે તમે એકવાર લોગઆઉટ થઈ ફરીવાર જોડાઓ. મિસ્ટર R.J. કુમારને વિનંતી કરું છું. થેન્ક યુ. તો મુદ્દો એ છે કે તમે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માટેની તૈયારીમાં છો કે નહીં. અને એટલે જે જગ્યાએ સંબંધ તમને વ્યક્તિ જતું રહ્યો હોય ને, તો પણ ત્યાંથી તમે જે લર્નિંગ લીધું હોય ને, એ તમારા બાકીના બધા જ સંબંધોને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું સુખ આપી શકે એવી સંભાવના છે. અને એટલે આ સવાલ પર આટલી લાંબી વાર હું ઉભો રહ્યો, પણ મને એમ લાગ્યું કે તમે વિચારો કે એ સંબંધ સુધારશો, અને શા માટે સુધારશો. શા માટેનું તો હું જ ઘણું બધું બોલી ચૂક્યો. દીપકજી, મારે એ સવાલ ફરી વાંચવો છે અને ફરી કહેવું છે કે જો તમે પાછા વળીને કોઈની સાથે સંબંધ સુધારી શકો તેમ હોવ, તો તમે કોની સાથે સંબંધ સુધારશો અને શા માટે? એ કોની સાથેમાં ક્યાંક આપણી આજુબાજુના લોકો આપણે જોયા, એની સાથે આપણે આપણી જાતને પણ જોવી છે. એક વસ્તુ એડ કરવી છે કે ક્યાંક આપણે આપણી જાતથી તો નારાજ નથી ને, અને જાતથી નારાજ હોવાને કારણે જ એવા ચશ્મા પહેરીને જ્યારે આપણે દુનિયા જોઈએ છીએ માટે આપણને દુનિયા એવી દેખાય છે એવું તો નથી ને. એ પણ જોશો, કારણ કે આપણી જાત સાથેના રિલેશન છે ને, એને પણ સતત સુધારતા રહેવા પડે. પ્રોફેશનલી આપણે જ્યારે સ્ટાર્ટ કરી, જોબ હોય, આપણું બિઝનેસ હોય, કંઈ પણ સ્ટાર્ટ કર્યું, એ પહેલા દિવસે જે સ્કિલ હતી એના કરતા અમુક વર્ષો પછી જે સ્કિલ વધતી જતી હોય, આપણે કંઈક નવું શીખતા હોઈએ, નવું એડ કરતા હોઈએ, તો રિલેશનશિપ પણ એવું જ છે. પછી એ જાત સાથેની હોય કે આપણા ફેમિલી મેમ્બર્સ સાથેની કોઈ પણ જગ્યાની હોય, કંઈક ને કંઈક સતત નવું શીખતા રહીએ છીએ, નવું ઉમેરતા રહીએ છીએ. એ છોડને રોજ કંઈક પાણી આપવું પડે, એને રોજ કંઈક ખાતર, કંઈક હવા, કંઈક આપવું પડતું હોય છે. એની જેમ સંબંધ પણ એવું જ છે, એને પણ રોજ કંઈક પાણી, ખાતર, હવા જોઈએ જ છે. એટલે આપણી જાતનું પણ પૂછીએ અને આપણી આજુબાજુના બધા જ સંબંધો માટે પણ પૂછીએ. એટલે મજાની એક પંક્તિ યાદ કરાવી દઉં. ન રહો ખુદ સે ખફા મિત્રા, ખુદી સે બને ખુદા મિત્રા. માણસની અંદર, પોતાની અંદર જ એક ખુદા બનવાનું એક નાનકડી વિજ્ઞાન મૂકેલું છે, પણ જે પોતાનાથી જ નારાજ છે ને, એ ઈશ્વર તરફની ગતિ નથી લઈ શકતા. એટલે પોતાના તરફની નારાજગી હોય તો પહેલી શરત ખુશ રહેવું છે. પહેલી શરત આઈ લવ મી ની છે. હું મને પ્રેમ કરતો થઉં, હું મને બરાબર જાણતો ઓળખતો થઉં, મારા ગ્રેવિયાન્સીસને હું રિલીઝ કરું, મારી ગિલ્ટને હું રિલીઝ કરું, મારા એક એક ક્ષણના આનંદને હું મારી જાત સાથે જોડી દઉં. તો પહેલા મારી જાત સાથેનો સંબંધ સુધારી લઉં, અને પછી દુનિયાની સાથેના સંબંધ આપોઆપ ગોઠવવામાં જતું રહેવાય એવું પણ બને. 6થા નંબરના પ્રશ્ન તરીકે ઉમાજી, 2023ના વર્ષમાં મારા કાર્યક્ષેત્રના કયા વિભાગોમાં હું વધુ સારું કાર્ય કરી શકું તેમ છું? અને આ કાર્યક્ષેત્ર હોય એટલા માટે આપણને આઈડિયા હોય, વિચાર પણ હોય કે યસ, મારામાં મારી આ સ્કિલ, મારામાં આ એટીટ્યુડ, મારામાં આ નોલેજ, આની ખાસ જરૂર છે, અને એની ભૂખ આપણને હોય જ છે, ખબર પણ હોય છે, અને એને અગ્રતા ક્રમ પ્રમાણે ગોઠવીએ કે યસ, મારે જો મારા કાર્યક્ષેત્રમાં વધુ સારું કરવું હશે તો મારે આ શીખવું પડશે. જો હું ભણી રહ્યો છું, હું વિદ્યાર્થી છું, તો મને ખબર છે કે મારી સ્કિલ, આ વાંચવાની સ્કિલ, યાદ રાખવાની સ્કિલ, એક્ઝામમાં લખવાની સ્કિલ હોય, કે પછી મારી કેરિયર વિશેનું મારું વિઝન હોય, કંઈ પણ હોય, એ બધા જ માટે થઈને મને ખબર છે કે મારે શું કરવાનું છે. અને એ ગબ્બર
ની વિશે ગબ્બર જ સૌથી વધારે સરસ રીતે કહી શકે, અને એટલે જ તમને આ સવાલ પૂછ્યો છે કે આ 3 મુદ્દાઓ નોંધો અને અગ્રતા ક્રમ પ્રમાણે વિચારી લો કે મારામાં શું એવું છે કે જે મારે વધારે સારું કાર્ય કરવું છે. અને ઉમાજી જ્યારે તમે આ વાત કરી રહ્યો છો ત્યારે મને પ્રોફેશનલ પાર્ટ ઉપર એ કહેવું છે, તમારો બિઝનેસ હોય, તમારી જોબ હોય, તમે જ્યાં પ્રોફેશનલી કામ કરો છો, પહેલી વાત તો એ છે કે જે કમિટમેન્ટ સાથે તમે ત્યાં જોડાયેલા હો, એમાં એવું બની શકે કે તમે બહુ કમિટમેન્ટમાં કામ કરો, સામે ફ્રસ્ટ્રેશન્સ આવતા હોય, પણ એવા મજાના કામ કે જે તમને સરસ ગમતા હોય, તમે કરતા જ હો, તમને આવડતા જ હોય, અને છતાં તમે છોડી દીધા હોય કે આ હું સારું કરી શકું એમ છું, પણ છતાં હવે નથી કરવા દેતા મને, હું કરી દઉં. હું ઉદાહરણ આપું, અમારે પ્રાથમિક શાળાના શિક્ષકોની એક ફરિયાદ હોય હંમેશા કે અમને લોકોને નિયમિત રીતે બાળકો સાથે સમય પસાર કરવો હોય, બાળકોને ભણાવવા હોય, પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાંથી આવતા કામ છે કે જે જવાબદારીઓ છે ને એ અમને બાળકો સાથે જોડવા નથી દેતા. એટલે અમે બહુ સારું એકદમ કનેક્ટ કરતા, બાળકો સાથે નાચતા હતા, ગાતા હતા, એ હવે બંધ કરી દીધું છે. માત્ર સિલેબસ પૂરો કરવા પૂરતા જ અમે બાળકો સાથે જઈએ છીએ. અહીંયા આગળ મારે એમ કહેવું છે કે પાછા વળી શકાશે. તમારું કાર્યક્ષેત્ર મુખ્યત્વે એ શિક્ષકનું છે, અને એ શિક્ષકના કાર્યક્ષેત્રમાં તમે જ્યારે કમિટમેન્ટ સાથે પોતાની જાતને જોશો ને, તો તમે બાળકની સાથે રેસેસમાં રમવાનો સમય કાઢી શકશો. સ્કૂલે આવતા વખતે કે સ્કૂલેથી જતા વખતે કે સ્કૂલ પૂરી થયા પછી 15 મિનિટ ક્યાંય પણ તમારી એ મસ્તી જે છે ને એ તમે જો પાછી લાવશો ને તો ઓવરઓલ જે બધું સિસ્ટમ સાથેનું કામ છે ને એ બધામાં એન્હાન્સમેન્ટ જોવા મળશે. અહીંયા નાનકડું કામ કરવાથી સામે બહુ મોટો ફેર પડી જશે, એવી મજા તમે એમાં જોઈ શકશો. એટલે મને કહેવું છે, આ તો જસ્ટ એક ઉદાહરણ હતું. સૌને પોતપોતાના કાર્યક્ષેત્રની ખબર જ હોય, પણ જે આવડે છે એને વધુ એનહાન્સ કરીને એ દિશામાં આપણે વધુ કામ કરતા થઈએ. એ દિશામાં 3 મુદ્દા તમે પ્લાન કરો અને 2023 પછી એને રિવ્યુ કરજો કે આ 3 મુદ્દા 2024 ની શરૂઆતમાં પોતાને પૂછો કે તમે નક્કી કર્યું હતું કાર્યક્ષેત્રમાં તમે કેટલા સરસ રીતે કરી શક્યા. હું 7મા નંબરના સવાલ તરફ જઈ રહ્યો છું, પણ તે પહેલા મને એક નાનકડો ચેટ બોક્સમાં જવાબ જોઈએ છે કે આજે સવાલો આવી રહ્યા છે, એ સવાલોને તમે બરાબર પ્રોસેસ કરી રહ્યા છો ને? તો યસ લખો, અને આગળના સવાલોમાં જવું છે ને એના માટે પણ યસ લખો. તો 2 વખત વાય લખો ચેટ બોક્સમાં, 2 વખત વાય. એટલે મને બંને જવાબનો 4 વાય પણ છે. ઓકે, ગ્રેટ. આગલી વખતે આપણે 20 સવાલ રાખીશું, પણ નહીં, અત્યારે આપણે 10 ને વળગી રહીએ છીએ. અને ખૂબ સરસ રીતે તમારા મજાના વાયનું ઘોડાપુર ચેટ બોક્સમાં જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર યોર કનેક્શન્સ. તમે મજાથી જોડાઈ રહ્યા છો, પાર્ટિસિપેટ કરી રહ્યા છો, એ અમને પણ વધારે જોશ અને ઉત્સાહ આપે છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ. નેક્સ્ટ સવાલ છે 7 નંબર પર, જે કહેવું છે, સોરી, યસ, મોટા ભાગે આપણે એવું કહેતા હોઈએ કે આ 4 એરિયા છે આપણા જીવનના, એ બહુ મહત્વના છે: હેલ્થ, વેલ્થ, કરિયર અને રિલેશનશિપ. અને એમાં પાછા આપણે ગુજરાતીઓ એટલે આપણે કેરિયર ને વેલ્થ ને એને વધારે ફોકસ આપીએ, અને પછી હેલ્થ અને રિલેશનશિપ કોમ્પ્રોમાઇઝ થાય પાછળ. એવું બધું ઘણી વખત હું જનરલાઇઝ નથી કરતો, પણ કેટલાક લોકો ખૂબ સરસ રીતે સવારના હેલ્થ ઉપર ફોકસ આપતા હોય, કસરત કરતા હોય, ડેઈલી કામ કરતા હોય, બહુ મજાથી. તો હેલ્થનું ફોકસ હોય, વેલ્થનું, પણ આ 4માંથી 4 ઉપરનું આપણું 100% ફોકસ હોય એવું બનશે નહીં. ક્યાંક ને ક્યાંક આમાંના 1-2 એરિયામાં આપણે ક્યાંક ને ક્યાંક આપણું ફોકસ જુદું કરીએ છીએ. મારે એવું કહેવું છે કે બહુ બધું વિચારવા બેસીએ ને એટલે આપણું મગજ બંધ થઈ જાય. સામાન્ય રીતે ઓવર થિંકિંગ શું કામ થાય? કારણ કે તમે એક સાથે બધું જ વિચારો અને માત્ર વિચાર્યા જ કરો. બેઠા બેઠા આ કરવાનું છે, તે કરવાનું છે, પહેલું બાકી છે, આનું બાકી છે, વિચાર કર્યા કરો છો. એટલે એક વખતે માઇન્ડ હેંગ થઈ જાય અને પછી એમ થાય જવા દો ને, કાંઈ નથી કરવું, આના કરતા તો ફિલ્મ જોઈ આવી. એટલે જે નહોતું થતું એ વધારે ડિલે કરીને 3 કલાક તમે બીજી ફિલ્મ માટે આપી દીધી કે હવે જવા દો ને, કાંઈ નથી કરવું, કાલે વિચારશું. એટલે ડિલે કર્યું. ઓવર થિંકિંગના સંદર્ભમાં આપણે બહુ ફસાઈ જતા હોઈએ. એક નાની ટેકનિક છે, એને યુઝ કરી શકાય. એ ટેકનિક એવી છે, આપણે એવું કરવું જોઈએ, જે વિચારોને લખી કાઢો. અત્યારે નોટપેન લઈને બેસાડવાનો હેતુ શું હતો? કે એ વિચારોને લખી કાઢો, નોંધી કાઢો. જેવા એ કાગળ પર જશે ને એટલે અહીંથી નીકળી જશે. એટલે એક સાથે, એક જ મિનિટ, કોઈક અત્યારે ફોન કરી રહ્યું છે, પરમભાઈ. એટલે એક સાથે તમે જેટલા વિચાર નોંધી દેશો એટલે તરત જ એ ખાલી થશે અને ફોકસ્ડ વેમાં પ્રાયોરિટી દેખાશે કે પહેલું કયું, બીજું કયું, ત્રીજું કયું, ચોથું. અને બીજો એક મુદ્દો મને એ કહેવો છે કે ડેઈલી સવારે જો તમે થોડા વહેલા ઉઠો તો બહુ સારું. કોઈ ભલામણ નથી કરતા, પણ જ્યારે ઉઠો ત્યારે, જ્યારે ફ્રેશ થાવ ત્યારે એક 10 મિનિટ એવી કાઢો કે જે પીસફુલી તમે તમારી જાત સાથે બેસીને વાત કરી શકો.
અને એવું જ્યારે કરશો ને ત્યારે એક આખા દિવસનું મજાનું બૂસ્ટર ફોકસ તમને ત્યારે મળશે. અને એ 10 મિનિટ બહુ અગત્યની થાય. અને અહીંયા 4 એરિયાસ કયા. એટલે દાખલા તરીકે દીપકભાઈ પોતે વાત કરે તો હું એમ કહીશ કે મારું 2023માં ફોકસ છે, મારે મારું 10 કિલો વજન ઘટાડવાનું છે. કારણ કે હેલ્થના ફોકસમાં આ દીપકભાઈ થોડા જાડાપાડા રૂષ્ટપુષ્ટ થઈ ગયા છે વધારે પડતા, તો એમણે એમનું વજન ઘટાડવાની જરૂર છે. પછી મારી ઉર્જા બહુ સારી, મારી એનર્જી બહુ સારી, એવી બાનાબાજી નહીં ચાલે, તો મારે મારી જાત ઉપર. તો અમે એક મારું ટાર્ગેટ તમારી સાથે શેર કર્યું. એમ આ 4 મારા વેલ્થના સંદર્ભમાં, મારી કરિયરના સંદર્ભમાં, મારા સંબંધોના સંદર્ભમાં એક ફોકસ. ઘણા બધાને એવું થયું હશે, પરિવારમાં સમય આપો, શરૂ કરો. એક ફોકસ. કેલેન્ડરમાં બધા નવું કેલેન્ડર ખરીદ્યું હશે ને, ડેઈલી ટીક કરવા માંડો કે આજે મારા બાળકો સાથે રમવા માટે મેં અડધી કલાક કાઢી. જે દિવસે તમે કાઢી એ દિવસે ત્યાં ટીક માર્ક કરો, એક ચાંદલો ચોંટાડો એ તારીખના પહેલામાં. શક્ય હોય તો પોતાને એક પીપરમેન્ટ કે ચોકલેટ આપીને પ્રોત્સાહિત પણ કરો. પણ એ 4 ક્ષેત્રોમાં એક લક્ષ્ય, મુખ્ય લક્ષ્ય વિચારો. ભલે બહુ મોટું ના હોય, નાનું હોય, પણ 4 ક્ષેત્રમાં એક સાથે અપલિફ્ટ થવા માટેના આ સવાલને બરાબર પ્રોસેસ કરજો એ મારી વિનંતી છે. અને 8મા સવાલ તરફ આગળ વધી. અને 8મો જે સવાલ છે એ જે 4 વ્હીલ ઉપર આપણી ગાડી ચાલે છે એમાંનું એક બીજું મહત્વનું જે વ્હીલ છે એનો સ્પેશિયલ સવાલ તમને પૂછ્યો છે કે આગામી વર્ષે હું મારા નાણાંનું વધુ સારી રીતે સંચાલન કઈ રીતે કરી શકું, એના વિશેનું વિચારવાનું છે. અને આ વિચારીએ ને ત્યારે આપણા મનમાં બહુ બધા વિચારો હોય કે મારે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, આટલો ખર્ચ મારો અહીંયા જશે, મારે આટલી બચત કરવી છે, આ જે કંઈ હોય આપણી ઇન્કમને લઈને આપણને વિચાર આવતો હોય કે યસ, આ વર્ષમાં મારી ઇન્કમ જે અહીંયા છે એની જગ્યાએ મારે અહીંયા સુધી પહોંચાડવી છે. આ બધા જ ડ્રીમ્સ આપણા હોય જ. પણ આપણે બધા જ એવું છે કે જ્યારે એનું આયોજન કેટલાક બહુ વાઇઝલી સરસ રીતે કરી શકતા હોય છે, પણ ઘણા બધા લોકો એવું વિચારે છે કે મારાથી વાઇઝલી આ આયોજન નથી થતું. તો 2023નું વર્ષ છે એ આપણા આના માટે જ છે. મને એક બહુ સીધું સાદું ઉદાહરણ વિચાર આવે છે કે આપણે બજારમાં જઈએ, સન્ડેના દિવસે આપણે લિસ્ટ બનાવ્યું કે ચલો આ લિસ્ટ પ્રમાણે મારે ખરીદી કરવા જવી છે. અને ખરીદી કરીને જ્યારે પાછા આવીએ છીએ ત્યારે કેટલાક લોકો એવું કહે છે કે આ લિસ્ટમાં જે વસ્તુઓ છે ને એનાથી વધારાની વસ્તુઓ પણ ખરીદાઈ ગઈ, પણ જરૂરી નહોતી અને છતાંય તે જોયું અને ગમ્યું અને લઈ લીધું. આવો નેચર પણ હોઈ શકે. ક્યાંક એવો નેચર હોય કે લિસ્ટમાં જે વસ્તુઓ છે એટલી વસ્તુઓ ચોક્કસથી ખરીદી લીધી અને બસ ઘરે આવી ગયા, એનાથી એક પણ વસ્તુ વધારે નહીં, એક પણ વસ્તુ ઓછી નહીં. આવો નેચર પણ હોઈ શકે. અને ક્યાંક એવો પણ નેચર હોય કે લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ હતી પણ ભાવ વધારે લાગ્યા, ગમી નહીં, અને કરીને આપણે એમ કરીને 4-5 વસ્તુ લઈને પાછી આવ્યા અને પછી અસંતોષ રહે મનમાં કે આ તો લેવાનું રહી ગયું જે બહુ જરૂરી હતું. કઈ જગ્યાએ કઈ કેટેગરીમાં પોતાની જાતને મૂકો છો એ તમે જોશો ને એટલે તમારા આયોજન આપોઆપ બહાર આવશે. ખબર પડશે કે આગામી વર્ષમાં મારા નાણાંનું મારે આયોજન કરવાનું હોય. અમારો જે મેરેજ માસ્ટર સિક્રેટ આ જે કોર્સ છે એની અંદર કપલ છે એ પોતાની જાતનું નાણાંનું આયોજન કઈ રીતે કરે છે. કારણ કે એવું થાય છે કે હસબન્ડ પોતાની જે નાણાં જે જોઈ રહ્યો છે પોતાના ફેમિલીમાં જે રીતે મોટા થયા હોય અને એ રીતે આયોજન ઈચ્છે, સ્ત્રી છે, વાઇફ છે, એ રીતે ઈચ્છે કે પોતે આ રીતે જોઈ રહ્યા છે એ રીતે ઈચ્છે. એટલે કે બંને જણા જ્યારે સાથે જીવવાનું શરૂ કરે ત્યારે નાણાંના આયોજનમાં કોન્ફ્લિક્ટ ઉભા થાય. કોક એમ કે આ રીતે બચત થાય, કોક એમ કે નહીં આટલા ખર્ચા તો કરવા જ જોઈએ ને, આવી રીતે થોડું જીવી શકાય. તો એ શું છે? તો એ મેરેજ માસ્ટર સિક્રેટમાં અમે ડિટેલમાં સમજાવ્યું છે કે આર્થિક આયોજન કરવું હોય તો કપલ હસબન્ડ વાઇફ સાથે બેસીને કઈ રીતે કરી શકે અને પોતાની જાત સાથે એકલા પણ કઈ રીતે કરી શકાય એ પણ વિચારવું છે. અહીંયા ઉમાજી આ વાત કરે છે ને ત્યારે મને અમે એક બહુ મજાનો ચેન્જ કર્યો એ મને અહીંયા કહેવું છે. સામાન્ય રીતે અમે બંને જણા સાથે બહાર જતા હોઈએ, વોલેટ બંને પાસે હોય, પૈસા બંનેના વોલેટમાં હોય, પણ ઘણી વખત બંને જણા સાથે જતા હોઈએ ત્યારે ઉમાજી ઘણી વાર એવું કે તો તમે આપણે સાથે જ છીએ તો હું વોલેટ ના લઉં તો ચાલે ને એમ. ઘણા બધા સમય સુધી અમે લોકો એવું હા કઈ વાંધો નહીં, તમે હું લઉં કઈ વાંધો નથી એવું કહેતા. પણ આ MMS જે મેરેજ માસ્ટર સિક્રેટની વાતનું એ સેશન જ્યારે અમે પ્લાન કર્યું ત્યારે અમે 10 જેટલા મુદ્દા એવા નક્કી કર્યા કે યસ આ વસ્તુ આપણે પણ બદલી કાઢીએ. અને બહુ મજાથી અમે પણ એનો ચેન્જ કર્યો કે ના એવું નહીં, બંને જણા સાથે હોય તો બંને પાસે વોલેટ હોવું જરૂરી છે. ઓકે, રેડમી નોટ 75 ને એવું લાગે છે કે અવાજ નથી આવતો. જેટલા મિત્રો બરાબર મને ચેટબોક્સમાં કન્ફર્મ કરો કે અમે ઓડિબલ છીએ, બરાબર અવાજ સંભળાઈ રહ્યો છે. જો ચેટબોક્સમાં યસ લખો, અધરવાઇઝ ઓકે, થેન્ક યુ.
તમે થોડું નેટવર્ક આવતું હોય એવી જગ્યાએ જઈને બેસો એવી વિનંતી છે, અથવા તો તમે એકવાર લોગઆઉટ થઈને લોગિન કરો એવી વિનંતી છે. બાકીના લોકોનો અવાજ બરાબર આવી રહ્યો છે, નેટવર્ક વેરી સ્ટ્રોંગ, કોઈ પ્રશ્ન નથી. તો વોલેટ બંને પાસે હોવું એક નાનકડી વાત છે, પણ એમ્પાવરમેન્ટ પણ બંને પાસે હોવું એ એક મોટી વાત છે. અને એટલે ધીમે 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 જે રીતે ઇક્વાલિટીમાં આપણો સમાજ ગ્રો થઈ રહ્યો છે, એ ઇક્વાલિટીમાં પ્રશ્નોને જ જોવા કરતા આપણે એવી કઈ પ્રક્રિયાઓ ઉમેરીએ કે જે નાણાંના સંચાલનમાં આપણને વ્યવસ્થાપનમાં બહુ આગળ લઈ શકે. એટલે 3 શબ્દો ઉપર બરાબર કામ કરવું જોઈએ કે ખર્ચ, રોકાણ અને બચત. 3 શબ્દ નોંધી લેજો, એ મારી વિનંતી છે કે નાણાંના સંચાલનના સંદર્ભમાં તમે ત્રણેયમાં રિફ્લેક્શન આપજો કે તમારી ખર્ચની પેટર્ન શું છે અને કઈ પેટર્ન બ્રેક કરવા જેવી લાગે છે 2023માં. બચત કરવાની પેટર્ન શું છે, બચત કરો છો તો કેવા પ્રકારની કરો છો, અને રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ જે બચતથી જરા જુદી છે અને એ પણ બહુ જુદી જગ્યાઓ બતાવે છે આપણને. એટલે એ 3 શબ્દો ઉપર તમે તમારા નાણાકીય સંચાલનને પ્લાન કરો, એ બહુ અગત્યનું છે. અને નવમો સવાલ હું તમારી સામે પૂછું એના પહેલા એક લેસન કરાવેલું તમારી પાસે. યસ, ખર્ચ, બચત અને રોકાણ. હેલીજી, આ 3 શબ્દ બરાબર નોંધી લો. આગામી વર્ષના નાણાકીય સંચાલનના સંદર્ભમાં ખર્ચ, રોકાણ અને બચત, આ 3 એલિમેન્ટ પર તમારી પેટર્ન કેવી છે અને તમે કઈ રીતની બ્રેક કરવા માંગો છો, તો આપોઆપ તમારું વ્યવસ્થાપન તમે સારું કરી શકશો. ઓકે, નેક્સ્ટ સવાલ પર જતા પહેલા મેં પહેલા જેવું કહ્યું હતું કે લાઈવ જોડાનાર માસ્ટર ક્લાસમાં જેટલા મિત્રો લાઈવ જોડાશે એમના માટે અમે એક બોનસ ગિફ્ટ પ્લાન કરી છે. ખૂબ મજાના અમારા બહુ જ હૃદયસ્પર્શી રિલેશનશિપને લગતા નહીં, ઘણા બધા વિષયને લગતા કોટ્સ, એવા 100 કોટનું એક બંડલ 20-20ના 5 ભાગ અમે તમને મોકલવાના છીએ. અને એટલે મારે એમ કેવું છે, જેટલા મિત્રો અત્યારે લાઈવ છે એ બધા જ મિત્રો પોતાનો ઈમેલ આઈડી જરા પણ ભૂલ ના થાય એ રીતે અહીંયા ચેટ બોક્સમાં, મુકેશજી થેન્ક યુ, તમે ટાઈપ કરીને રાખ્યું હશે એવું મને લાગે છે. ગ્રેટ. ઈમેલ આઈડી તમારું ચેટ બોક્સમાં ડ્રોપ કરી દો અને પછી આપણે બાકીના 2 સવાલની પ્રોસેસમાં જઈએ. ચેક કરી લેજો કે એમાં કોઈ સ્પેલિંગની ભૂલ ના હોય, અધરવાઇઝ એ બાઉન્સ થાય એવી શક્યતા રહે. એટલા માટે 100 કોટ્સનું બંડલ આ માસ્ટર ક્લાસ. તમે તમારી લાઈફમાં તમારું ફોકસ વધારો, એ માટે અમે શું કામ આ કરી રહ્યા છીએ? અમને એટલા માટે રસ છે કે તમે દરેક વ્યક્તિ, મેન્ટરનું કામ શું છે, દરેક વ્યક્તિ પોતાના લાઈફને નોલેજ, સ્કિલ ને એટીટ્યુડમાં એનહાન્સ કરતી થાય તો મેન્ટર જેવા કોઈ રાજી ના હોય. અને એટલે આ ફ્રી માસ્ટર ક્લાસમાં અમે ફ્રી ગિફ્ટ્સને પણ એટલું જ મહત્વ આપ્યું છે. 9મા સવાલ, કીપ ધેમ કમિંગ. તમારા ઈમેલ એડ્રેસ તમે આવવા દેજો, મૂકતા રહેજો, કીપ ધેમ કમિંગ. અને તમે ઈચ્છતા હો કે તમારે કોઈને ગિફ્ટ કરવા છે તો એ પછીથી અમને અલગથી ઈમેલ મોકલજો, તમે પણ એને મોકલી શકશો, તમે એને ગિફ્ટ કરી શકશો. 9મા સવાલ તરફ હું આગળ વધી રહ્યો છું અને 9મો સવાલ છે, વિચારવામાં બહુ ઈઝી, કરવામાં થોડું ટફ. પહેલેથી જ કહી દઉં છું, વિચારવામાં બહુ જ ઈઝી. વર્ષ 2023માં મારે કઈ નકારાત્મક આદતો, હેબિટ્સ કે જેને મેં મારો ભાગ બનાવી દીધો છે, છોડવી જોઈએ અને કઈ સકારાત્મક આદતો અપનાવવી જોઈએ? પૂછો પોતાની જાત. મને તો મારો અનુભવ યાદ આવે. કાઠિયાવાડમાં જન્મ્યો, કાઠિયાવાડમાં મોટો થયો. ઘરની અંદર ચા દેવી સર્વભૂતેશોનું વાતાવરણ. દિવસમાં 7 થી 8 વખત ચા બનવી જ જરૂરી. કોઈ પણ મહેમાન આવે ચા બને. મમ્મી, ભાભી બધા બિઝી જ હોય, 3 થી 4 વખત ચાના વાસણો થાય. મને પણ ચાની અદ્ભુત આદત. જેટલી વાર ચા બને એટલી વાર પીવાની. જમવામાં ચા, ભાખરી સાથે ચા, થેપલા સાથે ચા, ઢોકળા સાથે ચા. શાકભાજી ખાવાનું ઓછું વલણ થઈ ગયું બાળપણથી લઈને, અને ચા સાથે જમવાનું વધી ગયું. ચા વિના ચાલે નહીં. ભણીએ તો રાત્રે થર્મોસ ભરીને ચા લઈને બેસવાનું, અને ચા પીતા પીતા ચા બહુ મજાની છે, એમાં કોઈ ના નથી, પણ રોજની 22 કપ ચા થાય તો મજાની ના જ કહેવાય. અને વન ડે આઈ રિયલાઇઝ્ડ કે આ તો બહુ વધારે પડતી છે. અને કેવી રીતે રિયલાઇઝ થયું, કેવા ક્ષણમાં રિયલાઇઝ થયું, મારે તમને કહેવું છે. આપણી જાત ઉપર છે ને જિંદગી બહુ જુદા જુદા રેફરન્સથી કામ કરે. ક્યારેક બહુ ધીમે ધીમે આમ નકશીકામની જેમ કામ કરે, ક્યારેક ધડાકો કરે. મારા પપ્પા ઓચિંતાના મારા જીવનમાંથી જતા રહે, ધડાકામાંથી હું શીખ્યો, એકદમ આઘાતમાંથી શીખવાનું થયું. લાઈફ બધું જ આપે છે. તો ભાવનગરથી રાજકોટ જતો હતો, રસ્તામાં ડસ્સા ગામ આવ્યું, હોટલ પર બસ ઉભી રહી, 5 રૂપિયાની ચા મળતી એ વખતે, તો મેં ચા લીધી. ચા નો કપ હાથમાં છે, રકાબીમાંથી કપમાં લીધી. પીવા જઉં છું ને મેં પૂછ્યું કે આટલી બધી ચા પીવે છે ભાઈ, કુછ તો બદલના પડેગા યાર, આ ન ચાલે આટલી બધી ચા. એ રકાબીમાં ચા પાછી મૂકી અને પેલાની લારી ઉપર પાછી મૂકીને પેલો કે કેમ સાહેબ ચા બરાબર ના હોય, બીજી આપી. ના ના, પીવી જ નથી.
આજની બગડશે મને ખબર છે, પણ હવે પૈસા તમે રાખો, મને જવું છે, અને પાછું બસમાં જઈને બેસી ગયો. અને એ દિવસથી લઈને એમ કહી શકાય કે મેં 12 વર્ષ સુધી ચા બિલકુલ ના પીધી. એક જ ઝટકે, એક જ સ્ટ્રોંગ ડિસિઝનમાં ચા નીકળી ગઈ. પછી સમહાવ એવી ખબર પડી કે ના, ચા પીવી છે, પણ કેટલી? તો કે રોજ સવારે એક જ વખત નાસ્તા વખતે. એ નાસ્તો મને પ્રિય છે, તો નાસ્તા સાથેની 1 કપ ચા ડેઈલી પીવું છું. એ પણ છેલ્લા 8 વર્ષથી. એટલે તમે 20 વર્ષનો ગાળો તમે જુઓ કે 22 કપ ચા માંથી હું 20 વર્ષથી બહાર છું. ઘણી બધી એવી ટેવ છે કે જ્યાં આગળ તમે તમારા સ્ટ્રોંગ રેફરન્સથી એ આદત બદલવા તરફ જઈ શકો. શું કામ 2023ના વર્ષને તક ના આપવી કે આપણી અંદર 3 મજાની બેસ્ટ હેબિટ પાડીએ અને 3 મજાની હેબિટને ભગાવી દઈએ. યસ યોગેશભાઈ, ડસ્સા આવીશ પણ ચા નહીં પીવું એ નક્કી છે. થેન્ક યુ. તમારા આમંત્રણને માન આપીશ. એ બાજુથી નીકળવાનું થતું હોય છે, ક્યારેક મળીશું ચોક્કસ. 10મો અને છેલ્લો સવાલ, અને પછી ઓલી હું ગોઠવાઈ જઉંની વાતથી આપણે આ આખા જ માસ્ટર ક્લાસને એન્ડ કરીશું. 10મો સવાલ ઉમાજીને રિક્વેસ્ટ છે. યસ, છેલ્લો સવાલ અને એનો જે પહેલો ભાગ છે કે મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ લોકો કોણ છે, બહુ ઇઝીલી તરત જ તમને એના ચહેરા દેખાઈ ગયા હશે, નામ આવી ગયા હશે, મનમાં વિચાર આવી ગયા હશે. આ મહત્વપૂર્ણ લોકો છે. પેરેન્ટ્સ હોઈ શકે, સંતાન હોઈ શકે, સ્પાઉસ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ જે આપણી એકદમ કરીબી છે, નજીક છે, એવા વ્યક્તિઓ. શું હું મારો સમય તેમના મહત્વને દર્શાવે તેવી રીતે વિતાવી રહ્યો કે વિતાવી રહી છું? આપણી જાતને આપણે પૂછીએ કે મને મારી વાઈફ ખૂબ ગમે છે, મારા હસબન્ડ મને ખૂબ ગમે છે, મારું સંતાન, મારું બાળક મને બહુ વાલું છે. તો પૂછીએ પોતાની જાતને કે શું હું સમય જે એ ઈચ્છે છે એ રીતે હું એની સાથે વિતાવી શકું છું ખરા? બસ આ સવાલ છે, એમાં જ જવાબ છે. અમે પહેલી શરૂઆત કરી હતી ત્યારે કહ્યું હતું કે જે સવાલો છે ને એની અંદર જ જવાબ છે. અને આપણી અંદરના જે ખોતર કામ કરે, અંદર પોતાની જાતને જ્યારે પૂછીએ છીએ ત્યારે તરત જ મળી આવે છે કે હા, આમાં કંઈક સુધારો કરવાની જરૂર છે, આમાં હું બહુ સરસ કરું છું, બહુ જ સરસ, અભિનંદન. અને ક્યાંક કંઈક રહી ગયું છે, છૂટી ગયું છે, અને આપણે રિયલાઇઝ થયું છે કે હા, બલ્બ ઓન મોમેન્ટ છે, યસ, આમાં તો મારે કરવું જ જોઈએ, મારા માટે ખૂબ જરૂરી છે. તો આ સવાલ છે એ તમારા માટે છે કે આપણા સંબંધોને વધારે ને વધારે મજબૂત બને, આપણી લાગણી છે એની દ્રષ્ટિએ આપણે એક રીચ ફીલ કરીએ. મને એવું કહેવું છે કે જ્યારે આપણા પોતાના લોકો, આપણને ગમતા લોકો, જે મહત્વપૂર્ણ લોકો છે એની માટે જ્યારે સમય પસાર કરીએ છીએ, એની ગમે એ રીતે સમય પસાર કરીએ છીએ, ત્યારે આપણી જાતને આપણે એનરીચ કરતા હોઈએ એવી ફિલિંગ આવે છે. તો પૂછો પોતાની જાતને 10મો અને છેલ્લો સવાલ. અને આ સવાલના જવાબમાં જ મને આ માસ્ટર ક્લાસને એન્ડ કરવાનો જે મેં કહ્યું હતું, હું ગોઠવાઈ જવું વાળી વાતથી એન્ડ કરીશું, એ કેવી છે. પણ એક નાનકડી રિવ્યુ કરી લઈએ. આપણે ખૂબ મજાથી પોતાની જાતને 10 સવાલ પૂછવાની વાત કરી. અને હા, આ કોર્સિસની વિગત કેટલાક લોકો ડાયરેક્ટ મેસેજમાં પૂછી રહ્યા છે. પ્લીઝ, અમે તમને શેર કરીશું. અત્યારે એનો ફોકસ નથી. અત્યારે આપણે આ 10 સવાલનું જે ફોકસ છે એમાં મારે તમને કહેવું છે કે ગયા વર્ષમાં શીખ્યા હો એવો મુશ્કેલ પાઠ કયો, અને આ અનુભવમાંથી તમે ભવિષ્યમાં કયા હકારાત્મક પાસા અપનાવશો. અત્યારે હું મારા જીવનમાં સૌથી વધુ કઈ બાબતે ખુશ છું, ને મને શા માટે ખુશ કરે છે, ને મને એનાથી શું અનુભવાય છે. અન્ય લોકો શું વિચારે છે કે વિચારશે એ બાબતે તમે કેટલી ચિંતા કરો છો, ને એમાંથી કેટલા બહાર આવવાની તૈયારીમાં તમે 2023માં આવવા માંગો છો. એવી કઈ 3 બાબતો છે કે જે આપણને ખબર છે કે હું અમલમાં લાવું તો મારું જીવન ખૂબ સારું થાય, ખૂબ ડેવલપ થાય, ઇમ્પ્રુવ થાય, ડેવલપ થાય. તો જાણવા છતાં એનો અમલ ન થતો હોય તો એને કેવી રીતે અમલમાં લાવવું, એનો પ્લાન કરવા માટે પણ આજે અમે તમને એક નાનકડો તમારા દરવાજે ટકોરો માર્યો છે એમ સમજજો. પાછા વાળીને જો કોઈ સંબંધને સુધારી શકાતો હોય તો તમે કોની સાથે સંબંધ સુધારશો, અને શા માટે 2023ના વર્ષમાં મારા કાર્યક્ષેત્રના કયા વિભાગમાં હું વધુ સારું કાર્ય કરી શકું એમ છું. દેશને મારી જરૂર છે, મારા કામને મારી જરૂર છે, અને મારા કામના માધ્યમથી હું નેશન બિલ્ડિંગમાં પણ આ દુનિયાને વધુ સારી બનાવવામાં કામ કરતા હોઈએ ત્યારે હું શું એવું સારું કરું. એવા 3 મુદ્દા આપણે વિચારી શકીએ. 4 મુખ્ય ક્ષેત્રો, હેલ્થ, વેલ્થ, કરિયર, રિલેશનશિપમાં મારું અગ્રીમ એક ગોલ, એટલે કે 4 મેઇન ગોલ કયા છે, ભલે નાનકડું હોય પણ નક્કી કરીએ અને એના તરફ આગળ વધીએ. અને મારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, મારું નાણાકીય સંચાલન વ્યવસ્થાપન છે, એમાં ખર્ચ, રોકાણ, બચતના એલિમેન્ટ મેં તમારી સાથે ટૂંકમાં શેર કર્યા. તમે ડિટેલમાં ફોકસ કરી શકો છો. કઈ આદત છોડવી છે ને કઈ જોડવી છે. અને મારા જીવનના મહત્વપૂર્ણ લોકો, અને એ મહત્વપૂર્ણ લોકો હું માનું છું એટલે પૂરતું નથી, પણ એ સમય એમના મહત્વને દર્શાવે એવી રીતે હું જીવી રહ્યો છું, જીવી રહી છું. અને એ વાત સાથે મને એન્ડ કરવી છે. અને છેલ્લે એક બહુ મજાની જાણીતી વાત મને ખૂબ ગમે છે. પેરેન્ટિંગનું પૂરું ફોકસ બતાવે અને આ 10મા સવાલને કનેક્ટ કરે એવી વાત.
રાહુલભાઈ, હું એની જ વાત કરી રહ્યો છું, વાર્તા રહી નથી ગઈ, હું કહી રહ્યો છું કે વાતથી એન્ડ કરીએ અને તમને આવજો, ગુડ નાઇટ, શબ્બાખેર કહીએ. એક બહુ જ બિઝી ઓફિસર, બહુ જ વ્યસ્ત માણસ, દિવસ રાત કામ કરે, શનિ રવિ પણ ઘરે કામ લઈને જાય, લેપટોપ ને ફાઇલો સાથે લઈને જાય, ને ખૂબ કામ કરનાર માણસ, વ્યસ્ત માણસ. એ એક વખત રજાના દિવસે રવિવારે સવારના વહેલો 5 વાગે ઉઠીને પોતાનું લેપટોપ અને ફાઇલો સહી કરવામાં, લેપટોપમાં ડેટા ફીડ કરવામાં અને કામ કરવામાં બિઝી થઈ ગયો. ખૂબ કામ કરવા માંડ્યો. સવારનો બેઠો હતો, એને ખબર નહોતી કે હું કેટલું કામ કરી ચૂક્યો. બરાબર 10 વાગવા આવ્યા ત્યારે એની અને એના લેપટોપની વચ્ચે ક્રિકેટનું બેટ આવ્યું. વચ્ચે ક્રિકેટનું બેટ આવ્યું એટલે ઓચિંતાનો ચોંકી ગયો. જોયું તો એનો દીકરો ઉભો હતો 10 વર્ષનો, અને 10 વર્ષના દીકરાએ કહ્યું, પપ્પા 10 વાગી ગયા, ચલો ક્રિકેટનો ટાઈમ થઈ ગયો. અને સડનલી હી રિયલાઇઝ્ડ કે એણે એના દીકરાને પ્રોમિસ કરેલું કે આ રવિવારે આપણે સવારે 10 થી 11 ક્રિકેટ રમીશું. દીકરા સાથે સમય પસાર કરવાનો હતો, દીકરાને ગમે એ રીતે કરવાનો હતો. દીકરાએ કીધું ક્રિકેટ રમીશું. સડનલી યાદ આવ્યું, પણ એને ખબર પડી કે બહુ કામ છે, મેળ પડશે નહીં. કાલ રાતનો જાગું છું, સવારનો વહેલો બેસી ગયો છું, હજી પણ કેટલું બધું કામ કરીશ તોય કાલે પૂરું નહીં થાય, અને અત્યારે તો રમાશે નહીં. તો કે બેટા આજે પ્લીઝ જરા, નહીં, આપણે પ્રોમિસ કર્યા હતા, તમે મને વાયદો કર્યો તો રમવું જ પડશે. બાળક છે. અને હવે એમના મનમાં કોન્ફ્લિક્ટ ઉભો થયો કે યસ, મારે રમવું પણ છે, બાળકને સમય પણ આપવો છે, અને મારું કામ પણ મને પ્રેશર. શું કરવું ખબર ના પડે. એટલે ઘણી બધી વખત બાળકોને ઇઝી ટાર્ગેટ માનીને આપણે ટાળી દેતા હોઈએ છીએ, બાળકોને કામે વળગાડી દેતા હોય, બાળકોને પ્રવૃત્તિ આપી દેતા હોય. લે મોબાઈલથી રમ, લે આનાથી રમ. એટલે એને એમ વિચાર આવ્યો કે બાળકને કંઈક પ્રવૃત્તિ આપું તો થોડી વાર મારું કામ થઈ જાય, પછી રમીશ 15 મિનિટ. એટલે આજુબાજુ નજર દોડાવી તો એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છાપું પડ્યું તો એ ખેંચી લીધું. છાપાની પૂર્તિમાં એક જાહેરાત હતી, આમ દુનિયાનો નકશો દોરેલો હતો. એટલે એ આખું ફાડી કાઢ્યું, અડધું પાનું ફાડી કાઢ્યું, અને નકશાને કેટલા બધા ટુકડા કરી નાખ્યા, 25-30 ટુકડા કરી નાખ્યા નકશાના. અને પછી દીકરાને કે અહીંયા આવ બેટા, અને એને ખોબો આપીને ખોબામાં બધા ટુકડા મૂકી દીધા. પેલા એક કામ કરે, નકશો જોડી આવ. તો નકશો જોડી લાવે ને પછી આપણે ક્રિકેટ રમીશું, તું કે એટલું રમીશું, જા. બાળક કે ઓકે પપ્પા. બાળકને તો કામ મળ્યું સરસ રીતે, પપ્પાએ સોંપ્યું એટલે દોડતો જતો રહ્યો. આને એમ થયું કે હવે કલાક સુધી નહીં આવે, એટલે પાછા લેપટોપમાં બિઝી થઈ ગયા અને પાછું પોતાનું કામ કરવા માંડ્યા. પણ આ તો બાળક છે, 2023માં ઉછરતું બાળક છે, નવી પેઢીનું બાળક છે, ટેકનોક્રેટ બાળક છે. 10 મિનિટમાં આખો નકશો સેલોટેપથી જોડીને છોકરો આવી ગયો, બધા ટુકડા જોડી દીધા, આખું અડધું છાપું જેવું ફાડ્યું તેવું લઈને આવી ગયો. પપ્પા ચલો નકશો જોડાઈ ગયો, હવે તો ચાલો ક્રિકેટ રમવા, લેપટોપ કરો બંધ. હવે પપ્પાના આશ્ચર્યનો પાર નહીં કે અરે આ છોકરાએ તો આ કેવી રીતે જોડી કાઢ્યો હશે, એને તો આ તો હું ના જોડી શકત. તેને કહ્યું બેટા અહીંયા આ નકશો તે કેવી રીતે જોડ્યો, આખી દુનિયાનો નકશો મેં ફાડીને તને આપ્યો તો તે કેવી રીતે જોડ્યો. એટલે બાળકે હળવેકથી નકશાને ઊંધો કર્યો. એ કે પપ્પા ઇટ વોઝ વેરી ઇઝી. પાછળ એક માણસનું ચિત્ર દોરેલું હતું, મેં માણસને ગોઠવી દીધો તો એની પાછળ રહેલી દુનિયા એની જાતે ગોઠવાઈ ગઈ. મેં પાછળ એક માણસનું ચિત્ર હતું, બાળકે માણસને હાથ પગ માથું બધું ગોઠવી કાઢ્યું એટલે પાછળનો નકશો આપોઆપ સેટ થઈ ગયો પઝલની જેમ. મેં માણસને ગોઠવી દીધો તો એની પાછળ રહેલી દુનિયા આપોઆપ ગોઠવાઈ ગઈ. જો હું ગોઠવાઈ જાઉં ને તો મારી આજુબાજુની દુનિયાને ગોઠવવાનું વિજ્ઞાન સાવ સરળ છે. અને આજના આખા જ આ માસ્ટર ક્લાસમાં અમે બહુ મોટા ઉકેલો આપવાના બદલે માત્ર 10 સવાલોના માધ્યમથી આપણે પોતે જ ગોઠવાઈ જઈએ, આપણા પોતાના ફોકસમાં આવીએ અને આપણી લાઈફને ખૂબ મજાની જીવવા જેવી જિંદગી, માણવા જેવી જિંદગી બનાવીએ ને એ હેતુના ફોકસમાં તમારી સાથે આજે આ સમય પસાર કર્યો. અને તમે પણ અમને પસંદ કર્યા ઉદ્દીપક સાથે. બિલકુલ તમે લાઈફ લોંગ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. લાઈફ લોંગ મેમ્બરશિપ પણ અવેલેબલ છે અમારા કોર્સિસની. તમે વિગત માંગશો, અમારી ટીમ તમને વિગત મોકલી આપશે, અને કોઈ પ્રશ્નો હોય તો પણ તમે મોકલજો. નેક્સ્ટ માસ્ટર ક્લાસમાં આપણે એને એટેન્ડ કરીશું. અને ખૂબ સરસ રીતે તમે જોડાયા. તમારા ઈમેલ એડ્રેસ લખવાનું ભૂલતા નહીં. ચોક્કસથી તમારું ઈમેલ લખવાનું ભૂલી ગયા હોય તો લખી કાઢજો, કારણ કે ચેટ બોક્સમાં ઈમેલ હશે, એના થ્રુ અમે તમને ગિફ્ટ મોકલી શકીએ. અને સ્ક્રીન પર જે તમને દેખાઈ રહ્યું છે એમાં જેટલા સિમ્બોલ દેખાય છે સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ પર તમે જ્યારે ઉદ્દીપક લખીને સર્ચ કરશો તો અમે તમને જડી આવીશું. અમારી સાથે કનેક્ટેડ રહો, અમને ફોલો કરો, અમારી સાથે જોડાયેલા રહો. અને નેક્સ્ટ માસ્ટર ક્લાસમાં આપણે મળીએ છીએ એનું અમે તમને વચન આપીએ છીએ ને તમે પણ અમને આપો. અને આ જે તમને માસ્ટર ક્લાસ કેવો લાગ્યો એની કોમેન્ટ લખવાની બિલકુલ ભૂલતા નહીં. અને કઈ જગ્યાએ કેવી રીતે લખવાની છે દીપકજી ચોક્કસથી જણાવી દો. જસ્ટ સ્ટે ટ્યુન્ડ. હું અત્યારે જ તમને એની એક લિંક કરી આપું છું. જસ્ટ સ્ટે ટ્યુન્ડ પ્લીઝ.
આ માસ્ટર ક્લાસમાં 10 ક્વેશ્ચન માંથી આપણે સૌ પસાર થયા. આપણી લાઈફની અંદર ને કેટલાક અગત્યના મુદ્દાઓ છે જેને ટચ કર્યા છે. તો આ માસ્ટર ક્લાસ તમને કેવો લાગ્યો એ અમારે તમારા ફીડબેક જોઈએ છે. વોટ્સએપ ગ્રુપે ઓપન કરીશું, એમાં પણ તમે લખી શકો છો. અને અમારું એક ફેસબુક ગ્રુપ છે ઉદ્દીપક 21 ડેઝ ચેલેન્જ નામથી બનેલું. એના ઉપર મેં એક પોસ્ટ મૂકી છે કે આજના માસ્ટર ક્લાસમાં તમને કેવું લાગ્યું. એની લિંક હું અહીંયા ચેટ બોક્સમાં શેર કરી રહ્યો છું તમારા સાથે, અને તમે એ લિંક પર જઈને સીધા જ કોમેન્ટ કરી શકો. એ પ્રકારે આપણે આગળ વધીએ. જસ્ટ અ મિનિટ. અને ત્યાં સુધી તમારા ઈમેલ એડ્રેસ અને તમારા ફીડબેક ચેટ બોક્સમાં પણ આપી શકો છો. અને અત્યારે જે ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં તમે છો એ વોટ્સએપ ગ્રુપ પણ થોડી વાર માટે ઓપન કરી દઈશું, જેથી કરીને એમાં ફીડબેક લખવા હોય તમારે તો એમાં પણ તમે ફીડબેક લખી શકો. યસ, મેં ઓપન કરી દીધું છે ગ્રુપ. એટલે વોટ્સએપ ગ્રુપ ઓપન થઈ ગયું છે. એની અંદર તમે મેસેજ મૂકવા ઈચ્છતા હો, તમારા ફીડબેક તમને કેવું લાગ્યું એ તમે મેસેજ કરી શકશો. અને એ જ લિંક હું એ ગ્રુપમાં પણ પોસ્ટ કરું છું. સમહાવ અહીંયા ટેકનિકલી મારી સામે લિંક આવી નથી રહી અત્યારે. લેટ મી ટ્રાય વન મોર ટાઈમ. ઓકે, એનીવે એ લિંક પણ હું વોટ્સએપ ગ્રુપમાં શેર કરું છું. અને પ્લીઝ 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 સ્ટે ટ્યુન્ડ, સ્ટે કનેક્ટેડ. થેન્ક યુ વેરી મચ. થોડી વાર માટે હું મીટિંગ અહીંયાથી ઓફ કરીશ, પણ તમને ચેટ બોક્સમાં તમારું ઈમેલ એડ્રેસ લખવા માટે 2-3 મિનિટ સુધી આપણે એને ખુલ્લું રાખીશું. અમે તમારી સામેથી વિદાય લઈએ છીએ. ઓલ ધ બેસ્ટ. 2023 નું વર્ષ ખૂબ મજાનું જોય, એનર્જી, એન્થુઝિયાઝમ અને પીસ લઈને આવે તમારા જીવનમાં, એવી શુભકામના પાઠવીને આ સેશનને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બાય.